ધરતી ઉપર ઉછરેલા બાળ બાળિકાઓ મહાપૂજા વિધિ અને વિશ્વ શાંતિ માટે યજ્ઞ વિધિ કરાવતા શીખ્યા, જેનાથી તેઓના જીવનમાં પ્રાર્થનાને પ્રાધાન્ય મળ્યું. નિસ્વાર્થ સેવાને પણ પ્રમુખ સ્વામી મહારાજે ચરિતાર્થ કરી છે. ભુજના ભૂકંપનું રાહત કાર્ય હોય કે મંદિરના રસોડામાં વાસણ ઉટકવાની સેવા, આ બધી નિસ્વાર્થ સેવા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજે દરેકને સેવાનો સિદ્ધાંત ઘૂંટાવ્યો, જેનાથી સમગ્ર વિશ્વનું પણ શ્રેય થાય. તેઓએ ભારતીય સંગીત અને નૃત્ય જેવી કળા તેમજ યોગ જેવી પદ્ધતિ કે જે મન અને શરીરને સ્વસ્થ રાખે છે તેને પણ પ્રોત્સાહન આપ્યું. સ્વામીશ્રીએ હજારોના જીવનમાં આનંદ ભરી દેતા ઉત્સવોની આગવી ઉજવણી શરૂ કરી. 1985માં લંડનમાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની ઉજવણી કરી, જેમાં કેટલાય લોકોની પ્રતિભા ઉજાગર થઈ અને હિન્દુ મૂલ્યનું સંવર્ધન થયું. લંડન મંદિરના વિશ્વ પ્રખ્યાત અન્નકૂટને જોઈને યુકેના પ્રાઇમ મિનિસ્ટરે તેના ઘરે અને બ્રિટિશ પાર્લિમેન્ટમાં અન્નકૂટ કરાવવાની શરૂઆત કરી. સ્વામીશ્રીએ જ્ઞાનને પણ વિશેષ પોષણ આપ્યું. અઠવાડિક ગોષ્ઠીઓમાં યુવાનો હિન્દુ શાસ્ત્રો જેવા કે ભગવદ્ ગીતા અને વચનામૃતના મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમાંથી જીવનમાં સ્થિરતા અને શાંતિનો અનુભવ કરવા લાગ્યા. તેઓએ યુવક અને યુવતીઓને આપણા શાસ્ત્રો વિવિધ ભાષાઓમાં ભાષાંતર કરવા પ્રેર્યા, જેનાથી વધુમાં વધુ લોકોને તેનો લાભ થાય. વળી ટેકનોલોજીનો ઉપયોગ કરી શાસ્ત્રોને મોબાઈલ એપ દ્વારા અત્યંત સુલભ બનાવી દીધા. અને ખાસ તો એવા હિન્દુઇઝમના ક્લાસીસ શરૂ કર્યા, જેમાંથી બાળકો અને યુવાનોને હિન્દુ શાસ્ત્ર અને સિદ્ધાંતોનું જ્ઞાન થાય. આમ સ્વામીશ્રીએ આધ્યાત્મિકતા અને આધુનિકતાનો ભવ્ય સુમેલ કરી હિન્દુ અને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે. And that is how Pramukh Swami Maharaj brought Hinduism to the West. વર્ષોનું વિચરણ અને દાયકાઓ સુધી સતત અને સખત નિસ્વાર્થ પુરુષાર્થ. ભાઈ, મારા મનમાં ફિટ નથી થતું સ્વામી. આ ફૂલ પિક્ચર લાગતું નથી. તમે કીધું કે બાપા ઘસાઈ ગયા, પણ હાઉ? સાગર, that's a very good question. એનો જવાબ સમજીએ આપણે એક ચાર્ટ દ્વારા. જો આમાં છે સ્વામીશ્રીની ઉંમર, બરાબર, અને આ બાજુ છે સ્વામીશ્રીનું વિચરણ. એક એક વર્ષમાં સ્વામીશ્રી કેટલા ગામડાઓ ફર્યા હતા. દાખલા તરીકે, ધીસ ઇઝ 1977. 56 વર્ષની ઉંમરે સ્વામીશ્રી એક જ વર્ષમાં, ઇન જસ્ટ 1 year, 700થી વધુ ગામડાઓ ફર્યા હતા. એન્ડ ઇન ધેટ સેમ યર લંડનમાં 33 દિવસના રોકાણ દરમિયાન સ્વામીશ્રીએ 500થી વધુ પધરામણી કરી હતી. આવા કઠિન વિચરણમાંથી આપણે ફક્ત એક જ દિવસની ઝાંખી કરીએ. દિવસ હતો 7મી ઓગસ્ટ. સવારે સ્વામીશ્રી ઉતારેથી નોર્થ લંડનમાં ઇઝલિંગ્ટનમાં પૂજાને દર્શન કરવા માટે આવ્યા. ત્યાંથી અલ્પાહાર કર્યા વગર જ સીધા ગયા ઈસ્ટ ફિન્ચલી. ત્યાં સત્સંગ શિક્ષણ પરીક્ષા માટે દીપ પ્રાગટ્ય કર્યું. અને ત્યાંથી લંડનના બીજે છેડે સાઉથ ઇસ્ટ લંડનમાં આવતું ઓર્પિંગ્ટન, ત્યાં 12:15 વાગે સ્વામીશ્રીએ નાસ્તો કર્યો. બ્રેકફાસ્ટ એટ 12:15 ઇન ધી આફ્ટરનૂન. ત્યાંથી પછી કેન્ટ થઈને સ્વામીજી પાછા વેસ્ટ લંડન આવ્યા, હાઉન્સલો. ત્યાં 4:30 વાગે લંચ લીધું. ત્યાંથી એક હરિભક્તના લગ્નમાં હાજર રહેવા માટે ફરી પાછા બીજે છેડે સાઉથ લંડન ક્રોયડન આવ્યા. ત્યાંથી બીજી એક પધરામણી કરીને રાત્રે 11 વાગે ડિનર લીધું. ઉતારે પહોંચ્યા ત્યારે રાતના 12 વાગ્યા હતા. આ એક દિવસની વાત નથી. આવો તો કેટલી વાર થતું હતું. જમવાના સમય ના સચવાય, આરામના સમય ના સચવાય. એક એક પળ સ્વામીશ્રી બીજા માટે જ વિતાવી છે. આવા વ્યસ્ત વિચરણની સાથે આ જો આ ગ્રાફ છે બાપાના મંદિરોનું. આ એક એક મંદિર બાંધવા પાછળ કેટલી મહેનત હોય છે, કેટલી મીટિંગો, કેટલાય મુલાકાતો, કેટલા પત્રો, કેટલા ફોન કોલ, કેટલા પ્રશ્નો, દરેકના અગ્રાગ્ર નિર્ણય આપવાના.
એટલે શારીરિક શ્રમની સાથે મનનો બીડો પણ એટલો જ હતો. આ મંદિરો એમને નથી થતા. અને આ મંદિરોની સાથે સ્વામીશ્રીએ મોટા મોટા ઉત્સવો પણ કર્યા. 1985માં દેશમાં ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવ્યો, જેમાં લાખો ભક્તો અને ભાવિકોએ લાભ લીધો. એ જ સાલમાં લંડનમાં સ્વામીશ્રીએ 35 દિવસનો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ કર્યો, કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. એક જ સાલમાં દુનિયાના જુદા જુદા ખંડોમાં આટલા મોટા મોટા આયોજન, આ કેટલી મહેનત માંગી લે છે. અને સાથે સ્વામીશ્રીના સમાજ સેવાના કાર્ય તો ચાલુ જ. ભૂકંપ હોય કે દુષ્કાળ હોય કે પૂર હોય, એક સાથે બધું ચાલે. અને સ્વામીશ્રીની વધતી જતી ઉંમર તો જો, આપણે 85ની વાત કરીને એના બરાબર 2 જ વર્ષ પૂર્વે 1983માં સ્વામીશ્રીને હાર્ટ એટેક આવ્યો હતો. પણ સ્વામીશ્રી પોતાને દેહને ગણકાર્યો જ નથી. દેહના કુચ્ચા બોલાવી દીધા છે. ચંદનની જેમ પોતાની જાતને ઘસી નાખી છે. ત્યારે આ સનાતન વૈદિક સંસ્કૃતિ અને ભગવાનમાં શ્રદ્ધા વિદેશની ભૂમિ ઉપર દીર્ઘકાળ સુધી એક એક હૃદય સુધી સ્વામીશ્રી પહોંચાડી શક્યા છે. Does that answer your question? Good. Whoa! Pramukh Swami Maharaj did so much for Sanatan Hindu Dharma. Yeah! પણ વાસરી સાથે શું લિંક છે? જો, શું થયું? Whoa! What's this? વિંધાવું પડે રે એને, વાગ્યા પહેલા વાસળીને વિંધાવું પડે. સ્વામી શ્રી તો અનુમાં વિંધાઈ ગયા છે. જેમાંથી આપણે ભગવાનના સુર સાંભળી શકીએ છીએ. સ્વામીશ્રીએ બીજાનું ભલું કરવા પોતે ભીડો વેઠ્યો. Amazing! Mehul, Vansh, we now know the meaning of the first globe. Just how a flute has to pierce itself to create a sweet sound, Pramukh Swami himself tolerated to give happiness to others. પણ આ આપ જ આપનું સ્વરૂપ ઓળખાવો જે પહેલા બતાડ્યું હતું એની સાથે શું લિંક છે? મને એવું લાગે છે કે પ્રમુખ સ્વામીના પહેલો ઇન્ટરવ્યુના વચનો અમને મદદ કરી છે. Only he can help us. હે પ્રમુખ સ્વામી મહારાજ, વાસરી થઈ. સુર સુખના રેલાવિયા, વિંધાવી જાત પોતાની આપે, ગીત ભક્તિ સુણાવિયા. વિંધાવી જાત પોતાની આપે, ગીત ભક્તિ સુણાવિયા. બીજાનું ભલું કરવાને કાજે, નિજના સુખ કદી ન વગણ્યા, નિજના સુખ કદી ન વગણ્યા. આવું સમર્પણ પરને કાજે, કોઈથી એ નવ થઈ શકે, કોઈથી એ નવ થઈ શકે. પરોપકારી પ્રમુખ સ્વામી, મહિમા તવ સમજાવજો. પ્રમુખ સ્વામી, કૃપા કરીને સ્વરૂપ તવ ઓળખાવજો, સ્વરૂપ તવ ઓળખાવજો. Look at this. ગાગરનું રહસ્ય ફોન કોલમાં મળશે. પણ ગાગર એટલે શું? Vansh man, ગાગર એટલે ઘડો, like a small pot. ઓહ, વાસળી તો ખબર પડી ગઈ, બીજા બધા રહેવા દો. જલસા ક્યારે કરશું? Bro, ટાઈમ તો આપ. જીવનમાં કોઈ દિવસ શાંતિ રાખી છે તે? તું શાંતિ રાખ ને, હું મારું જીવન જીવીશ. આઈ એમ ગોઈંગ આઉટ ફોર વન મોર. જીવન જીવીશ કે જીવન ફેંકી દઈશ? આખો દિવસ ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ તું કરે છે શું? તારા એક્ઝામના રિઝલ્ટ તો જો. ઓય, તું તારું જો, હું મારું જોઈશ. પણ કંઈક તો મારે ખ્યાલ રાખવો પડે ને. સ્કૂલમાં તું કમ્પ્લેન કરે, ઘરમાં કમ્પ્લેન કરે, હવે ઇન્ડિયામાં પણ કમ્પ્લેન. આનો અંત ક્યારે આવશે? Stop! Stop! I can't take it anymore. I don't care about any of these clues. સમજ,
પ્રમુખ સ્વામી મહારાજને ઓળખવાનો આ કાંઈક ચાન્સ છે. તને તો ખબર છે કે બાપાએ આપણી માટે કેટલું કર્યું છે. કેટલું કર્યું છે, કેટલું કર્યું છે, કેટલું કર્યું છે. ઇટ્સ નો ધેટ. જસ્ટ આ ગ્લોબ્સમાં મને રસ નથી. શું રસ નથી? પોતાના સિવાય બીજી કોઈ વસ્તુમાં તને રસ છે? આ આપણા સંસ્કાર નથી. આઈ એમ ડન. ક્યાં મેં કોઈ દિવસ તને ભાઈની જેમ જોયો છે? તારું પણ પતી ગયું લાગે છે. તું ફોનની વાત કરતો હતો પણ ક્યાં આવ્યો? હેલો. એક મિનિટ હું આપું છું બાપાને. હા હા હા, ડિંકલ દાદા વાત કરશે. હા, હવે આ મેં અશોકભાઈ ગયો એટલે બહુ દુઃખ તો થાય છે. તમને થાય એમને થાય એવો સત્સંગ હતો. પણ મારાની ઈચ્છા છે એમ થયું છે. પ્રમુખ સ્વામી કોઈક હરિભક્ત સાથે વાત કરે છે એવું લાગે છે, પણ કોણ? રહસ્ય ત્યાં જ મળશે. તારીખ હતી 1 ઓગસ્ટ 2008. એ વહેલી સવારે સ્વામીશ્રીએ પોતાનું સ્નાન આદિ વિધિ પૂર્ણ કરી તે જ વખતે લંડનથી મારા પરિવારનો ફોન સ્વામીને કર્યો. તે વખતે સ્વામીશ્રીને અચાનક એ સમાચાર આપ્યા કે મારા પિતા એ ધામમાં ગયા છે. એ વાત તો મને ખબર જ નથી, કારણ કે તે વખતે અમે સ્વામી સાથે જ હતા. રોજનો ક્રમ પ્રમાણે પોચાસમ મંદિરની અંદર જ્યાં રંગમંડપ છે ત્યાં સ્વામીશ્રીના દર્શનની રાહ જોતા હતા. ત્યારે અચાનક એક સંત આવીને વાત કરી કે બાપા તને બોલાવે છે. એટલે તે વખતે અમે સ્વામીશ્રીના ઉતારામાં ગયા અને સ્વામીશ્રીએ તે વખતે મને જે વાત કરી એ હવે આપણે સાંભળીશું. Just coming out in 2 minutes. ઓકે. So Papa's going to speak to him. વિવેકાન, હા, દર્શન આવે બાપાના આશીર્વાદ લે છે. હા, ફોન ધરાશે, બાપા આશીર્વાદ આપે ત્યારે. બાપા અહીંયા જ છે. ગામમાં ગયા છે ત્યાં બધા હોય છે ભગવાનના ધામમાં ગયા છે અને શીખ્યા થયા છે. બસ અહીંયા તો દુઃખ માનવું નહીં. આપણે ભગવાનના દર્શન છે તો ભગવાનના તો ધામમાં ગયા હોય તો બધા નિષ્ઠા આવે છે, સારું થશે અને જે વિધિ થાય છે કરશે તું પતી ગયું ત્યાં. આ બધાના આશીર્વાદ છે. હેલો દર્શન. Yes. દર્શન, you are here? Yeah, that's about it. Okay, yeah. Sorry? I'm going to put that now. Yeah. Hope you up there. Yeah, see you tomorrow, innit? સ્વામીશ્રી તે વખતે મને એવા સમાચાર આપ્યા કે મારા પિતા ધામમાં ગયા છે. 12 કલાકની અંદર એક સ્વસ્થ પિતા એ ધામમાં જાય તો સ્વાભાવિક છે કે દુઃખ અને શોકનો અનુભવ થાય જ. પણ તે વખતે સ્વામીશ્રીએ એટલા બધા પ્રેમથી એ વાત સમજાવી કે ભગવાન એ સર્વ કરતા હર્તા છે. ભગવાન જે કરે છે એ આપણા સારું માટે જ કરે છે. એટલું જ નહીં, પણ સ્વામીએ તે વખતે વિશ્વાસથી એમ વાત કરી કે તારા પિતા તો અક્ષરધામમાં જ બેઠા છે, શ્રીજી મહારાજના બાજુમાં જ બેઠા છે, શ્રીજી મહારાજનું જ સુખ લઈ રહ્યા છે. એટલે ત્યારે સ્વામીએ આ વાત કરીને તો અંતરની અંદર જે દુઃખ થવું જોઈએ ને એ સ્વામીએ જરાય અનુભવ કરવા દીધો નહીં. એ જ દિવસે જ્યારે અમે સ્વામીની વિદાય લેતા હતા ત્યારે સ્વામીશ્રી સમક્ષ એવી એક પ્રાર્થના કરી કે બાપા, આપ તો અમારા આધ્યાત્મિક પિતા તો છો, પરંતુ અમારા લૌકિક પિતા પણ તમારે બનવું જ પડશે. સ્વામીશ્રીએ આ વાત સાંભળીને આશીર્વાદ આપ્યા, પણ આ એક નાની પ્રાર્થના સ્વામીએ છેલ્લા શ્વાસ સુધી નિભાવી. કેવી રીતે? તો બીજે જ દિવસે જ્યારે અમે લંડન પહોંચ્યા ત્યારે સ્વામીનો સામેથી ફોન આવ્યો. સ્વામીએ દરેક પરિવારજનો સાથે પ્રેમથી વાત કરી. તે વખતે મારી ઉંમર 21, મારા વચલો ભાઈ દિવ્યાની ઉંમર 20 અને નાનો ભાઈ વંદનની ઉંમર 18. પણ જેમ એક પિતા એક પુત્ર સાથે વાત કરતા હોય ને એવી જ રીતના નાનામાં નાના પ્રશ્ન સ્વામી પૂછતા. સ્વામી કે કેમ છે? બધું સારું છે ને? તમે જમ્યા? તમે શું કરતા હતા? અમારું એટલું જ નહીં, પણ અમારા માતુશ્રીને પણ બાપા પૂછતા. બાપા કે માતુશ્રીને કેવું છે? તે વખતે અમે બાપાને કહેતા કે એ તો સ્વસ્થ જ છે. સ્વામી કે એવી રીતના નહીં, તમે ત્યાં જાઓ, એમને પૂછો એમને કંઈ પ્રશ્ન છે, એમને કંઈ તકલીફ છે. તો જ્યાં સુધી અમે જવાબ લઈને પાછા ના આવીએ ત્યાં સુધી સ્વામી ફોન લઈને ઊભા હતા. આવી રીતના રોજ સતત 7 દિવસ સુધી સ્વામીનો ફોન આવતો. એટલું જ નહીં, પણ ફ્યુનરલનું માર્ગદર્શન એ સ્વામીએ આપેલું.
ફ્યુનરલ પછી બિઝનેસનું શું કરવું એ માર્ગદર્શન સ્વામીએ આપેલું. અમે ભણતા હતા તો એનું શું કરવું એ માર્ગદર્શન સ્વામીએ આપેલું. ભણી પછી શું કરવું એ માર્ગદર્શન સ્વામીએ આપેલું. જેમ એક પિતા એક પુત્રને સ્ટેપ બાય સ્ટેપ એના જીવનની અંદર જે ગાઈડન્સ આપે છે ને, એવી જ રીતના સ્વામીશ્રીએ અમારે સૌનું ગાઈડન્સ આપ્યું. તમે વિચાર કરો, એક બાજુ આટલી વિશાળ સંસ્થા, આટલા બધા મંદિરો, આટલા બધા સંતો, લાખો હરિભક્તો, તોય છતાં સ્વામીશ્રીના જીવનની અંદર આપણી બધાની કેટલી ચિંતા હોય છે, આપણા બધા માટે કેટલો ટાઈમ કાઢ્યો છે. ઇન લાઈફ there may be a time when even our family members may not be there for us. In life there may be a time when even our best friends may not be there for us. But in life there will never be a time when Pramukh Swami Maharaj has not been there for us. અને પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ કેવો હતો? તો તમે દેશના હોય કે પરદેશના હોય, તમે ગુજરાતી આવડતું હોય કે ના આવડતું હોય, તમે ભગવાનમાં માનતા હોય કે ના માનતા હોય, તમે નાના હોય કે મોટા હોય, સ્વામીનો પ્રેમ એ સર્વના હૃદયમાં સ્પર્શી ગયો. આ કેવી રીતના બની શકે છે? આનું એક જ કારણ છે કે પ્રમુખ સ્વામી મહારાજ એક સંતરૂપી ભગવાનનું જ સ્વરૂપ હતા. એટલે એમનો પ્રેમ એ નિસ્વાર્થ હતો, એમનો પ્રેમ અલૌકિક હતો, એમનો પ્રેમ આધ્યાત્મિક હતો. Swamishri's love was truly universal and it impacted the lives of countless individuals. Now let us hear from one such person who experienced the power of Swamishri's love. Greetings and regards to Mahant Swami Maharaj and to all those present today at the grand birth centenary celebrations of Pramukh Swami Maharaj in Ahmedabad. My name is Nigel Lane. I'm sorry I cannot be with you in person today, but I would like to bring you to this special place. I worked closely with Swamiji between 1990 and 1995 on a project that was the first of its kind in the West. But today I want to tell you about what he was like as a person, as a human, because that was very special. The majority of our interactions were like this in meetings. Even complex, not the building, temple itself. Is it okay now? Yes. You satisfied? Yes. Okay. And There are a whole series of little detailed points. When I met Swamiji at these meetings, sometimes he would hold on to my hand after the initial greeting, confirming his connection with me. Swamiji was distant in that we had no common language, but his presence came through. You felt that he was a man with deep love and affection, full of goodness and doing great things for humanity. A quiet, dignified guru. So lovely to work with and without the usual, the noise of language. Swamiji's love is unique way that he is. He works hard. He gives all of his time and energy to others. That's the unique love. I remember when I attended the opening of Akshardham Temple in Gujarat, in the midst of an incredibly charged atmosphere, and from about 50 meters away, spotted me amongst the crowds and waved a blessing. It was such a beautiful moment. Swamiji made time to see me and asked me whether our accommodation and food was taken care of. Reflecting on these incidents, it is not a matter of being spotted or known that is of importance, but rather knowing that Swamiji truly cared, quietly and deeply. He left a lasting influence on me, and I cherish those memories. Moments that have been etched into my heart. આપણે અહીંયાનો પેલા આપણો આર્ટિજેક હતો ને નાઇજરની જોડે વાતો થઈ એટલે નાઇજર તો પથ્થરની વાત જ્યારે કરી તો એ તો વિચારમાં જ પડી ગયો
આપણા નાઇજર સાહેબ છે એન્જિનિયર જે અહીંયાના છે ખાસ અંગ્રેજી, એ પણ હવેલીની ડિઝાઇન એને ત્યાં દેશમાં આવીને 2 વખત આવીને સંપૂર્ણ બધું તપાસ વિચાર કરીને સુંદર એ કરી આપ્યું છે, એટલે એમને પણ ધન્યવાદ છે. This really needs writing. This story needs writing because we who were there and experienced it all had a wonderful time, but perhaps others, a record of it should be made. Over the last year, I've spent some time collecting my memories of creating this temple. I have written these in the form of a book, and today on this occasion, I am honoured to offer this manuscript, reliving my moments with Pramukh Swami. When you're beside the sea, you don't see the tide coming in. It comes in imperceptibly, and that's how I felt about his inspiration. It's quiet, subtle, and rises up inside. So for generations to come, I hope this book will give a glimpse into the wonderful creation, service and inspiration that is behind this mandir. He wasn't just a Swaminarayan. He wasn't just a guru. He was a universal man. But it would be wrong for me to say I miss him, because I truly feel he is eternal. He has remained with me ever since. तव प्रीतनो टीको मळ्यो जारी. મારો ભક્ત હતા એટલે મારાથી સેવા બેસી ગયા છે, સુખ્યા થઈ ગયા, એટલે મેં પ્રાર્થના કરી અને પ્રાર્થના કરી. જય સુરગા, જય 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 જય. લઈ ગોદમાં આંસુ લૂછા જ્યારે અમે રડતા હતા. પ્રેમથી સ્વામી શ્રીજીમાં ભક્તિ શ્રદ્ધા જાગતા. તવ પ્રેમથી સ્વામી શ્રીજીમાં ભક્તિ શ્રદ્ધા જાગતા. હે પ્રમુખજી નહીં ભૂલો તમને, હે ગુરુજી વોવ, એક વ્યક્તિ એ આટલો બધો પ્રેમ આપ્યો. હાઉ ઇઝ ધીસ પોસિબલ? ફરી આવી ગયું. બાપાએ મારી માટે કેટલું કર્યું છે. હું માનું છું કે પ્રમુખ સ્વામીએ ઘણું કર્યું છે, but I have not even met બાપા. Like I've said 1,000 times, આ ગ્રુપ્સમાં મને રસ જ નથી. લિસન મેહુલ, એક પ્રસંગ કહું તને. 12 વર્ષ પહેલાની વાત છે. લંડનમાં એક યુવક અને યુવતીના ઘરે બાળક આવવાની તૈયારી હતી, પણ તે બાળક ખૂબ જ ગંભીર લીવરની બીમારી સાથે ઇમરજન્સીમાં જન્મ્યો. એ બાળક મૃત્યુના ખોળામાં સૂતો હતો. જ્યારે બધા રસ્તા બંધ હતા, તે માતા પિતા હતાશા અને નિરાશાના અંધકારમાં ડૂબતા હતા, ત્યારે એકમાત્ર પ્રકાશ એ પ્રમુખ સ્વામી હતા. તેમના વોઇસ મેસેજ આશીર્વાદ અને પત્ર દ્વારા બાળકના માતા અને પિતાને શક્તિ અને હૂફ મળી. બાપા વોઝ 93 years old. આ બાળક લંડનમાં હતો. તેમ છતાં બાપાએ તે બાળકની દેખરેખ રાખી અને રક્ષા કરી. એ તો બરાબર છે સાગર, પણ મેં પૂછ્યું કે મારી માટે શું કર્યું છે? મેહુલ,
એ બાળક તું છું. બાપાના લીધે જ તું અત્યારે અહીંયા શ્વાસ લઈ શકું છું. Imagine, you never met him. You'd never seen him. You don't even remember him. And yet in the most critical moment in your life, he was there. When mum needed him, when dad needed him, when I needed him, he was there. And when you needed him, all the while knowing that you wouldn't even meet him, he was there. સાગર, તે બધો વાત કરી તે દરમિયાન ગાગરનું રહસ્ય આવ્યું. લુક, ગાગરમાં સાગર, મહાસાગર મૂર્તિ ધરીને આપણને ભેટે તે કેવું મોટું આશ્ચર્યકારી લાગે. સ્વામી શ્રી સર્વજન સુલભ અને વાલા બની રહે છે. આત્મીયતા એમને સૌને માટે છે. પ્રેમ અને વર્તનનો અલૌકિક જાદુ તેમનામાં સેજે જોવા મળે. આપણને પૂર્ણ બનાવવા માટે પોતે અપૂર્ણતા અને અલ્પતા દાખવે છે. કોઈને પણ મદદરૂપ થવામાં, કોઈકની સેવા કરવામાં, કોકને રાજી કરવામાં તેવો ખૂબ જ આનંદ અનુભવે છે. So just like the ocean, he was so vast and great, but he fit himself into a small pot to become accessible and give us pure love. He was the president of a global organization, but forever remained the people's guru. Hey Pramukh Swami, Mahasagar. आप गागर बनी रह्या, अमाप अक्षर ब्रह्म तो ये भक्तों ने सुलभ थया. माता बनी निस्वार्थ प्रेम मां अमने तो जब कोड़िया. छुपा रहा बस एज काजे अमने प्रीति थई शके. छुपा रहा बस एज काजे अमने प्रीति थई शके. अमने प्रीति थई शके. परोपकारी प्रमुख स्वामी महिमा तब समझावजो. हे प्रमुख स्वामी कृपा करीने स्वरूप तब ओळखावजो. स्वरूप तब ओळखावजो. વરસાદનું દ્રશ્ય સમજવા માટે પ્રમુખ સ્વામી મહારાજની મહામૂર્તિના ચરણે જાઓ. મેહુલ, તારે જવું છે? શો જય સ્વામિનારાયણ ડેડ. Jai Swaminarayan, Dad. હાઉ આર યુ? ઓહ, જય સ્વામિનારાયણ બેટાઓ. જય શ્રી રામ વિજયભાઈ. ક્યાં છો તમે બધા? ભેગા નથી? ના, અત્યારે હું ક્લુ શોધવા જાઉં છું. સાગર ઇઝ ઓન ધ સ્ટેજ. સ્લો ડાઉન. આ ક્લ્યુની વાત ક્યાંથી આવી? અને સાગર સ્ટેજ? Oh yeah, Dad, let me tell you. પહેલા એક બોક્સ મળ્યું જેમાં 3 કાચના ગ્લોબ્સ હતા. એક ગ્લોબની અંદર પ્રમુખ સ્વામી મહારાજને સમજવા માટે દ્રષ્ટાંત છે. પહેલું દ્રષ્ટાંત હતું વાંસળી. જેમ વાંસળી વિંધાવીને જ વાગી શકે, તેમજ બાપાએ પોતે બીડો વેઠીને હિન્દુ ધર્મનું પોષણ કર્યું. પછી આવ્યું ગાગરમાં સાગર. જેમ સમુદ્ર એટલો વિશાળ છે, પણ અમારી માટે ગળો કે ગાગરમાં આવી શકે છે, તેમ પ્રમુખ સ્વામી મહારાજ આટલા મોટા વૈશ્વિક ગુરુ પણ અમારી માટે ગાગર રૂપમાં આવીને એકને પ્રેમરસ પાયો. વાહ, ઇન્ડિયામાં રહીને તમારું ગુજરાતી પણ કેટલું સારું થયું છે. અને આ 2 દ્રષ્ટાંત તો અદ્ભુત છે. ડેડ, હજી તો છેલ્લું વરસાદનું દ્રષ્ટાંત બાકી છે.
એ હજી ખબર નથી પડી. પણ સાગર, મેહુલ, આ 3 ગ્લોબ અને દ્રષ્ટાંતો કોને ત્યાં મૂક્યા? એ તો અમને પણ નથી ખબર. એનીવે, પછી વાત કરીશ દાદ. હું મૂર્તિ પાસે પહોંચવા આવ્યો. હે મેહુલ, જય સ્વામિનારાયણ. Swami, Jai Swaminarayan. Can't talk right now. I need to go to the feet of the Mahamurti. અરે, તું તો બહુ ઉતાવળમાં હોય એવું લાગે છે. શું શોધે છે? Got it. Look, Swami, અનામી નંબરથી બાપાનો એક વિડીયો આવ્યો. લંડન હોય કે ઇન્ડિયા હોય, તું મને સભાની બહાર જ મળે છે. ચાલ સભામાં જઈએ. ત્યાં સુધી તું મને આ બધું સમજાવી દે ને જતા જતા વિડીયો જોઈ લઈશું. સંતો છે એ તો ભગવાનની અંદર તન્મય બનેલા છે અને આ કોઈ ભૌતિક સુખની ઈચ્છા નથી. આમાં ભૌતિક સુખ એમની પાસે કંઈ ઈચ્છામાં પણ નથી. કારણ એમને જે સુખ, આ સૌર સુખના ધામ જે પરમાત્મા છે, જે બધું સુખ આપણે ભૌતિક જોઈ રહ્યા છે કે આ દુનિયાની અંદર જોઈ રહ્યા છે, એ બધું સુખનો આધાર પરમાત્મા છે. એ પરમાત્મા એમને પોતે પ્રાપ્ત કરેલા છે, એવી સાક્ષાત થયો છે. એટલે એમને કોઈ આ સુખની ઈચ્છા નથી. એટલા માટે દરેક વ્યક્તિઓને કહે છે ભગવાન સૌનું ભલું કરો. સ્વામીશ્રીનું જીવન સૂત્ર એટલે ભગવાનને ભજવા અને ભજાવા. આરતી હોય કે માળા, કથા હોય કે કીર્તન, તેઓ પ્રભુમય રહ્યા છે. ચિત્રકામમાં બહુ રસ છે. He says he will stay in your heart. સ્વામી નારાયણ. બસ. जो कुछ हो तो भगवान के पास जाना, भगवान का आसरा करना, भगवान के शरण में जाना, वही उपाय भगवान बताते हैं. આ યુરોપમાં આવ્યા છે આપણે. બધે આપ ખૂંદી વાળ્યું છે બધું જ. શું કરવાનું આ જીવનથી? મારા કરવાની. વાહ, કેવું લાગે છે બાબા? એમ નહીં, તમે સુખ્યા છો? ભગવાનનું ભજન કરે તો સુખ્યા જ રહીએ. મેહુલ, તું કેમ મૂંઝાયેલો દેખાય છે? સ્વામી, I don't understand. એક બાજુ શિયાળામાં વરસાદની વાત થાય છે, પણ બીજી બાજુ બાપા ભજન ગાય છે. How does one compare to the other? જો હમણાં તે મને વિડીયો બતાવીને, એ વિડીયોની અંદર આપણે જોયું કે પ્રમુખ સ્વામી મહારાજ કેટલી બધી પ્રવૃત્તિ કરતા. શાસ્ત્રીજી મહારાજે એમને આ સેવા સોંપેલી, પણ પ્રવૃત્તિ કરતાં કરતાં પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા ભગવાનના ભજનમાં લીન રહેતા, હંમેશા ભગવાનના સુખની અનુભૂતિ કરતા. અને એટલું જ નહીં, એમના યોગમાં પણ જે કોઈ વ્યક્તિ આવે એના જીવનમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ આવી ભક્તિ રેડતા. What do you mean by that, સ્વામી? જો તને સમજાવું, પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનના સુખની અનુભૂતિ એટલી બધી કરતા કે એમના યોગમાં કોઈ પણ જીવ આવે, એ વ્યસની હોય, પાપી હોય, દુરાચારી હોય, પણ સ્વામીની પાસે આવતા જ એને એવી શાંતિનો અનુભવ થાય કે એનું પરિવર્તન થઈ જાય. જો હું તને એક દ્રષ્ટાંતથી સમજાવું, એક વિડીયો તને બતાવું. લંડનની અંદર બાજુમાં આપણું ઓક્સફર્ડ શહેર છે, ત્યાં એક જયેશભાઈ સોની નામના હરિભક્ત હતા, એમની આ વિડીયો છે. અને અત્યારે ડિઝીઝનું મારો જે સ્ટેજ છે, સપ્ટેમ્બરમાં ડૉક્ટરે લખી આપ્યું છે
પેલિએટિવ કેરમાં છું અત્યારે હું. પેલિએટિવ કેર મીન્સ ધ એન્ડ ઓફ લાઈફ કેર. હું દારૂ પીતો હતો, મીઠ ખાતો હતો, સિગરેટો પીતો હતો, તમાકુ ખાતો હતો, રખડવા જતો હતો, કાંદા લસણ તો એવી બધી વસ્તુ તો ખબર બી નથી જિંદગીમાં કે કોઈ દિવસ શું બંધ કરવાનું શું નહીં. તો એ બાજુનું જો હું ચાલુ હોત તો અત્યારે તો હું ડ્રગ્સ પર ચડી ગયો હોત, કારણ કે આઈ વોઝ ફિયરલેસ વિથ લોટ ઓફ મની, આઈ ડિડન્ટ કેર. હું તો આઈ એમ નોટ ઇવન સત્સંગી, આઈ એમ નોટ ઇવન નો બડી. તો મારી સાથે શું કામ મને મળે? એટલે આઈ નેવર ઇવન ટ્રાઈડ. ધ નેક્સ્ટ થિંગ આઈ નો કે બાપાની પાસે આવીને ઊભો રહી ગયો હતો અને હું ખાલી આમ માથું નમાવ્યું અને બાપાએ માથું પકડી અને નીચે આમ પકડી રાખ્યું. તો પછી ત્યાંથી હું બહાર નીકળી ગયો અને કાંઈ ખબર નહીં કે શું થયું છે શું નહીં, કે પછી કોને મળ્યો છું કે કંઈ અંદર કંઈ ઓલું જ નહીં કે ભાઈ હું સત્પુરુષને મળીને આવ્યો છું. એ રાતે સૂતા સૂતા આ સેમ વસ્તુ બાપાની આંખ દેખાય અને એ માથું હાથ પર પકડી રાખ્યું હતું ને, એ બરોબર મનની અંદર ચર્ન થયા કરે અને અડધી રાતે અંદરથી આમ પાણીનો ગરમ ફુવારો છૂટે ને એવી રીતે અંદરથી આ હેડ ફેલ્ટ. પણ આ તો કોઈને કહેવાય નહીં, કેવું મૂર્ખ જેવું લાગે કે ધીસ ગાય ઇઝ ટુ ઇમોશનલ. પણ આઈ એમ નોટ ધ પર્સન હુ હેઝ એનીથિંગ ટુ ડુ વિથ ધીસ કાઇન્ડ ઓફ ઇમોશન્સ. તો મને એમ લાગે છે કે આ સત્સંગમાં મોટો બેનિફિટ હોય ને તો કે સત્પુરુષ તમારા 100 જન્મ 200 જન્મના પાપ હોય ને એને ગાળી નાખવાનો સિસ્ટમ બનાવી દે તમારા માટે. સો હી હેઝ મેડ ધીસ હોલ ટ્રેક ફોર મી કે જ્યાંથી હું બેન્ડ થઈને આ બાજુ આવી ગયો. એ પછી હવે ઘરે બેસવાનો સમય મળે છે અને અહીંયા બેસીને કથા વાર્તા સાંભળવાનો સમય મળે છે, બાપાના જીવન ચરિત્રો વાંચવાનો ટાઈમ મળે છે. નોર્મલી દુનિયાની દોડધામની અંદર ક્યાં સત્સંગનો સમય મળતો હોય? તો આ જન્મનું જે કામ કરવાનું હતું ને એ આટલી નાની બીમારીથી મારું જન્મનું કામ કરાવે છે બાપા. પણ હજી બી આપણું મનમાં મારા એ જ ધારવું છે કે જવાનું કામ તો ડૉક્ટર કેવી રીતે નક્કી કરી શકે? એ બાપા નક્કી કરશે કે ક્યારે લઈ જવા. પણ જ્યાં સુધી છે ત્યાં સુધી તો બાપાના ગુણ ગાઈ લયા અને ત્યાં જ ગયા પછી બી બાપાના ખોળામાં જ બેસવાનું હોય અને આપણે ખ્યાલ જ છે કે બાપા સામે ઊભા છે લઈ જવા માટે. તો પછી અહીંયાથી રહેવો કે નેવ રહેવો એને શું ફરક પડે છે? પાછળનું મારે ફેમિલીનું ધ્યાન તો એમને જ બાપા રાખે છે. એ સત્સંગ વધારવો કે ન વધારવો બધું એના જ હાથમાં છે, કે જીવન ચાલવું કે ન ચાલવું એના હાથમાં છે. એટલે એવી કોઈ દિવસ ફિકર રહેતી નથી કે હવે શું થશે, હવે મરી જશું. તો ગોયરા મરી ગયા તો બાપાએ કીધું છે કે ગયા તો 1.25 લાખનું એમ. અહીંયાથી જશે તો અક્ષરધામમાં જશે, આ કૂચામાં પડી રહીને બીજું કરવું જ શું એમ. અને રાખશે બાપા તો આવી રીતે બેસીને સત્સંગ કરશું. એટલે બેઉ બાજુ આપણને તો લોટરી લાગેલી હોય એવું જ છે. ને તો મારી લાયકાત વગરનું છે આ બધું. તમે ક્યાં દુનિયામાં ડિસ્કામાં ફરતા હો, દારૂઓ પીતા હો ને તમે મોક્ષ તમને મળી જાય, પણ મારા હાથમાં એવી જાતનું બાપાએ દૈવત મૂકી દીધું કે અહીંયાથી જઈશ એટલે સામા ઊભા છે. પણ મહારાજના થયા છે તો મહારાજ આપણી ખબર રાખશે. શાસ્ત્રી મહારાજ જોગીમાં આપણે થયા છે તો આપણી ખબર રાખશે અને રંચ માત્ર કસર રાખશે નહીં. જે કંઈ કોઈ આપણો સ્વભાવ પ્રકૃતિ વાસના છે એ બધું ટળી જશે અને અક્ષરધામમાં બેસાડી દેશે અને સુખ્યા કરશે. જોયું ને પ્રમુખ સ્વામી મહારાજ કેવા સમર્થ પુરુષ હતા. એમના યોગમાં કોઈ પણ વ્યક્તિ આવે તો એને ભગવાનની ભક્તિ રેડતા એટલું જ નહીં, ગમે તેવો વ્યસની. આ જયેશભાઈને જોયા આપણે કેવું એમનું જીવન હતું, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે એમનું જીવન માત્ર પરિવર્તન કર્યું એટલું નહીં, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનની અંદર એવું જ્ઞાન આપ્યું કે એમને કૃતાર્થપણું અનુભવાય, એમનો મૃત્યુનો ભય પણ ટળી ગયો. Honestly, that was remarkable. If Bapa can create Hari Bhaktas like this, then imagine what Bapa was like. સ્વામી બાપાની તો શું તમને વાત કરવી. પ્રમુખ સ્વામી મહારાજ તો એવા પુરુષ હતા, અખંડ ભગવાનમય રહેતા, અખંડ ભગવાનના સુખની અનુભૂતિ પોતે કરતા. એટલે કોઈ પણ વ્યક્તિ બાપાની પાસે જાય, એમનો સ્પર્શ કરે કે બાપાની વાણી સાંભળે, બાપાના દર્શન કરે, એ ગમે તેવો માણસ હોય ને
એને અખંડ સુખની અનુભૂતિ થાય. ખાલી બાપાની ઉપસ્થિતિ હોય ને તો પણ ભગવાનના સુખની અનુભૂતિ થાય. અને બાપા પાસેથી જે ભગવાનના સુખની અનુભૂતિ થતી એનો પ્રભાવ કેવો હતો, વર્ષો પછી તમે ખાલી એક ક્ષણ યાદ કરો ને તો પણ તમારા અંતરમાં શાંતિ શાંતિ થઈ જાય. ચાલો આજે તમને પણ એ પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો સુધી આપણને જે સુખ આપ્યું હતું એ સ્મરણ, એ સુખની અનુભૂતિ હું કરાવીશ. Ayo reading kali kalah itu southwest. Ayo reading kali south. Ah. Kalau nanti jawabannya landas saya cek ke bawah. Hello ladies and gentlemen, now well into our descent into London Heathrow. Fasten seatbelt signs have been switched on. 10 minutes landing. સફેદ ધુમાડો નીકળે તો એનું સાચું થાય. ડૉક્ટર કહે છે કે આપણે જો લંડનની એક વાત છે, એક લંડનની વાત છે અને એક મુંબઈની વાત છે. ત્રણ ઠેકાણે આપણે હમલા રોકવાના કે એમાંથી ધુમાડો નીકળે એમ જોવું. અને ધુમાડો નીકળી ગયો લંડનમાં. केरा पुष्पो लावो लावो रे, सोनेरी जड़ लावो रे, सोनेरी जड़ लावो रे. स्वर्ण मंगल अक्षत कंकु, स्वर्ण मंगल अक्षत कंकु, स्वर्ण मंगल अक्षत कंकु लावो रे. भाव सुवर्ण नो लावो रे, भाव सुवर्ण नो लावो रे.
છે રે આજ ગુણાતીત સંતમાં શ્રીજી પ્રગટ છે રે આજ ગુણાતીત સંતમાં શાસ્ત્રીજી યોગીજી રે નારાયણ સ્વરૂપમાં શાસ્ત્રીજી યોગીજી રે નારાયણ સ્વરૂપમાં શ્રીજી પ્રગટ છે રે આજ ગુણાતીત સંતમાં શ્રીજી પ્રગટ છે રે આજ ગુણાતીત સંતમાં બંધન કાપે છે રે બંધન કાપે છે રે એ તો જન્મો જન્મના બંધન કાપે છે રે એ તો જન્મો સુખડા આપે છે રે આજ અક્ષરધામના શ્રીજી પ્રગટ છે રે આજ ગુણાતીત સંતમાં જગત ભૂલી ગયા એવું આનંદ ક્યાં બેઠા છે શું થાય છે કંઈ નહીં જ્યારે ભગવાનના ધામમાં અક્ષરધામમાં બેઠા જે આનંદ છે એવો આનંદ થાય. સ્વામી હૈયામાં ભક્તિ જગાડી રે લોલ હૈયામાં ભક્તિ જગાડી રે લોલ હૈયામાં ભક્તિ જગાડી રે લોલ હૈયામાં ભક્તિ જગાડી રે દુનિયાની માયા મેલી અરે દુનિયાની માયા મેલી પ્રમુખ સ્વામી માયા તમારી લગાડી રે લોલ 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 ઉડે રે ગુલાલ ઉડે ઉડે રે ઉડે રે ગુલાલ ઉડે ઉડે રે ઉડે રે ગુલાલ ઉડે ઉડે રે ગુલાલ ઉડે રે ગુલાલ ઉડે ઉડે રે ગુલાલ હે ઉડે રે ગુલાલ ઉડે ઉડે રે ગુલાલ ઉડે રે ગુલાલ ઉડે ઉડે રે ગુલાલ મારે ભક્તિ અહોનિશ થાય રે આજ મળી મોટી વાત મારે ભક્તિ અહોનિશ થાય રે આજ મળી મોટી વાત મારો જન્મ સુપણ્યા થાય રે આજ મળી મોટી વાત મારી ઘેર બેઠા તીરથ થાય રે આજ મળી મોટી વાત મારો મોક્ષ સહજમાં થાય રે આજ મળી મોટી વાત હે અહો અહો આનંદ ઉભરાય આજ મળી મોટી વાત હે અહો અહો કંઈક છલકાય અહો અહો મુખ મલકાય આજ મળી મોટી વાત આજ મળી મોટી વાત આજ મળી મોટી વાત આજ મળી મોટી મનુષ્યને વાસનાથી, વિષયથી, રાગદ્વેષથી અને દુઃખોના પરિતાપથી શાંત કરવા સંત વરસાદનું કામ કરે છે. સંતના દર્શનથી, વાણીથી, સ્પર્શથી તેના ત્રિવિધ તાપ દૂર થાય છે.
કારણ કે સંતને ભગવાન સાથે નિત્ય સંબંધ હોય છે. ભગવાનને કેમ રાખવા તે શીખવાડે છે. એમણે આપણને સૌને ભગવાનના સુખે સુખિયા કરવા છે. Amazing! So just like rain, Bapa cools us from the heat of misery because he draws his power from the source of all power, Bhagwan. We now know all three globes. Mehul! Mehul? Did you hear us? Everything okay? પહેલા જે થયું તેના માટે I'm sorry, Mehul. ના સાગર, I've just been thinking. હું પ્રમુખ સ્વામીને કોઈ દિવસ મળ્યો નથી, પગે લાગ્યો નથી, લાઈવ દર્શન કર્યા નથી. હા, પણ નારાજ નહીં થવાનું ભાઈ. ના, એવું નથી. Today, I feel Pramukh Swami like I've never felt before. Everything right in my life is because of him. કદાચ તને આ સમજાશે નહીં, but I'm telling you, it's true. મારા જીવનમાં જે કાંઈ સુખ, શાંતિ, સંસ્કાર, પ્રેમ, પ્રેરણા, મિત્રતા કે ગૌરવ છે, આ બધું પ્રમુખ સ્વામીના લીધે છે ને. સાગર, વિચાર કર, મમ્મી ત્યારે જે સંસ્કાર આપ્યા તે પ્રમુખ સ્વામી પાસેથી જ આવ્યા હશે ને. અમારા રૂમમાં જે પોસ્ટરથી અભ્યાસ કરવાની પ્રેરણા મળે છે, be the best and hard work plus praise equals success, આ વાક્યો એ પ્રમુખ સ્વામીએ જ લખ્યા હતા ને. જે સંતોએ મારી સંભાળ રાખી, મને પ્રેમ આપ્યો, માર્ગદર્શન આપ્યું, એ સંતો પણ પ્રમુખ સ્વામીના છે ને. વંશ, તારા જેવા સારા મિત્ર એમના લીધે જ મળ્યા છે ને. અરે, જે આપણે ફૂટબોલ રમીએ છીએ, ક્રિકેટ રમીએ છીએ અને કેટલી મજા કરીએ છીએ, એ મંદિરનું જીમ પ્રમુખ સ્વામીએ જ બાંધ્યું હતું ને, આપણી માટે, મારી માટે. સાગર, જ્યારે કોરોના પેન્ડેમિકમાં મમ હોસ્પિટલમાં હતા ત્યારે જે મંદિરના કાર્યકરો આપણને રોજ કોઈ અપેક્ષા વગર ગરમ જમવાનું આપતા, એ કાર્યકરો પ્રમુખ સ્વામીના જ છે ને. મેં એમની માટે કાંઈ કર્યું નથી. I don't even remember the 3 years that I lived on earth with him. પણ તેમ છતાં અત્યારે મારા જીવનમાં સુખ, શાંતિ, આનંદ એ તેમના લીધે જ છે. I am so grateful to him. How can I feel so deeply about someone I've never met? Pramukh Swami, I will never meet you in my lifetime. પણ મને એટલું જ ખબર છે કે હું અત્યારે જે કાંઈ છું એ આપના લીધે જ છું. As long as I live, you be with me, like a handprint on my heart. Because of you, my life is better. My world is better. I have changed and I'm still changing for good. Hey Pramukh Swami, बनी वर्षा. आप तो बरसी ગયા, પરિતાપથી બળતા જનોને શાંતિ દઈને ઠાર્યા. આપના દર્શન સ્પર્શ તાપ ત્રિવિધના દૂર થયા. પરમાનંદમાં અનંત જન કર કાવ જે કરી શકે, કર કાવ જે કરી શકે, કર કાવ જે કરી શકે. પરોપકારી પ્રમુખ સ્વામી મહિમા તવ સમજાવજો. પ્રમુખ સ્વામી કૃપા કરીને સ્વરૂપ તવ ઓળખાવજો, સ્વરૂપ તવ ઓળખાવજો. વાવ! હવે તો 3 ગ્લોબ્સનું રહસ્ય સમજી લીધું. પેલું, બાપા વાંસળીની જેમ પોતાનું દેહ વિંધીને, ભીડો વેઠીને અમને સૌને હિન્દુ સંસ્કાર આપ્યા. પછી મહાસાગરની જેમ એમનામાં અનંત ગુણો હતા અને વૈશ્વિક સંસ્થાના પ્રમુખ હતા. તેમ છતાં નાનામાં નાના માણસને પ્રેમ આપતા. ગાગરમાં સાગર. છેલ્લે વરસાદની જેમ એમને સૌને વાસના અને દુર્ગુણના તાપમાંથી ભગવાનનું સુખ આપીને હૃદય તાડું કર્યું છે. જોરદાર!
આપણે પ્રમુખ સ્વામી મહારાજને સમજી લીધા. એ ફરી કેમ આવ્યું? આપ જ આપનું સ્વરૂપ ઓળખાવો, એ તો કર્યું છે. મને એવું લાગે છે કે બોક્સ સાંભળતી નથી. We have done that. How have we not said enough? અમે કેટલું બધું સમજ્યા છે. I'm confused. બોક્સ માનસની જેમ વાત કરે છે પણ કાંઈ સમજાતી નથી. What are you? તો કહો, સમજાવો. ગ્લોબ અને 3 દ્રષ્ટાંત ક્યાંથી આવ્યા? નિહાળેલા સ્વામીશ્રી આ છે. એમની શાંત મુખ મુદ્રા, કરુણા દ્રષ્ટિ, મધુર અને સત્ય વચનો, દિવ્ય વ્યક્તિત્વ, આ બધું આ પૃથ્વી ઉપર સુલભ થયું છે. સ્વામીશ્રી ભેગા વર્ષો રહી પણ પરિચય પૂરો થાય જ નહીં, થતો જ નથી. નવું નવું લાગ્યા જ કરે. છતાંય સ્વામીશ્રીમાં તો એથી પણ ઘણું ઘણું છે. એ દેહ ભાવ રહિત ચાલ, એ નિર્દોષતા, નિર્મળતા સાંભળ્યા જ કરશે. મને તો એમ થયા જ કરે છે કે અમારા કેવા ભાગ્યનો પાર આવે એમ નથી કે સ્વામીશ્રી જેવા ગુરુનો યોગ થયો. સર્વે દોષે રહિત, સર્વે ગુણે યુક્ત અમોને સમાજ કર્યા કરે છે, નભાવે છે, પોષે છે, આગળ ને આગળ લઈ જાય છે. તેઓનું વર્તન જ બધું કરી આપે છે. સંભાળવા માત્રથી રોમાંચ થાય છે. સ્વામીશ્રી એક નિરાળા અસલી સાધુ લાગતા જ ગયા. તે વખતે જે અનુભવમાં કોતરાતું ગયેલું તે વાત આજે વ્યક્ત કરી છે. સ્વામીશ્રી તો અણુમાં વિધાઈ ગયા છે. તેમાંથી આપણે ભગવાનના સૂર સાંભળી શકીએ છીએ. ગાગરમાં સાગર, મહાસાગર મૂર્તિ ધરીને આપણને ભેટે તે કેવું મોટું આશ્ચર્યકારી લાગે. મનુષ્યને વાસનાથી, વિષયથી, રાગ દ્વેષથી અને દુઃખોના પરિતાપથી શાંત કરવા સંત વરસાદનું કામ કરે છે. મેં નિહાળેલા સ્વામીશ્રી આ છે. સમજાવજો સ્વરૂપ તબ ઓળખાવજો, સમજાવજો સ્વરૂપ તબ ઓળખાવજો. 1995 પ્રમુખ સ્વામી મહારાજના અમૃત મહોત્સવ નિમિત્તે સંતોએ પ્રમુખ સ્વામી મહારાજની સાથે થયેલા અનુભવો લખવાના હતા. આ બધા અનુભવો જેવા મેં નિરીખ્યા સિરીઝ માટે હતા. મેં લખવાનું શરૂ કર્યું પણ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એટલું વિશાળ અને એટલું ઊંડું હતું કે 2-3 પાનામાં અનુભવો લખવા અશક્ય હતા. તોય શબ્દની મર્યાદાના બંધન સાથે મારાથી એક આખું પુસ્તક લખાઈ ગયું. સ્વરૂપ તબ ઓળખાવજો, મહિમા તબ સમજાવજો, સ્વરૂપ તબ ઓળખાવજો. મારો પ્રત્યક્ષ અનુભવ છે કે એમના પ્રેમનું વર્ણન કરવું જ અશક્ય છે.
તે પ્રેમ વર્ણનથી નહીં, અનુભવથી સમજાય. આવી વાતો એ ઔપચારિક મન મનામણાના કથન નથી. લાગણી વશ થઈ પ્રેમના દાવે નથી લખાયું. અલંકાર કે વિશેષણો નથી. ગુરુ છે તેથી લખવું પડે તેવું પણ નથી. આ કોઈ અતિશય યુક્તિ કે અતિવ્યાપ્તિ પણ નથી. આ લખું છું એ નક્કર અનુભવેલી હકીકત છે, જેના લાખો હરિભક્તો સાક્ષી છે. એમની સાથે મારે છેલ્લા 65 વર્ષનો સંપર્ક છે. તેમનો લાભ લઈએ છીએ. તેમાં અવશ્યપણે જણાવ્યું છે કે મેં નિહાળેલા સ્વામીશ્રી અસલી સંત છે, નિરાળા સાધુ છે. આવા સ્વામીશ્રીને જેવા મળ્યા નિહાળ્યા તેવા અહીં રજૂ કર્યા છે. અંતે એ જ પ્રાર્થના કરીએ કે હે સ્વામી, આપ જ આપનું સ્વરૂપ ઓળખાવી અમને અમૃત સમીપે, પુરુષોત્તમ સમીપે બેસાડશો. આપ જ આપનું સ્વરૂપ ઓળખાવો. આપ જ આપનું સ્વરૂપ ઓળખાવી શકો. સ્વામીશ્રી તો અણુઅણુમાં વિધાઈ ગયા છે. તેમાંથી આપણે ભગવાનના સૂર સાંભળી શકીએ છીએ. ગાગરમાં સાગર, મહાસાગર મૂર્તિ ધરીને આપણને ભેટે. શાંત કરવા સંત વરસાદનું કામ કરે છે. આપ જ આપનું સ્વરૂપ ઓળખાવો. જેમ જેમ પ્રમુખ સ્વામી મહારાજ પર મનન કરું છું તેમ વધારે ને વધારે શીખવા મળે છે. સ્વામીશ્રીમાં હેત વધે છે. ગદગદ થઈ જવાય એટલી બધી મમતા અને પ્રીતિ એમણે વરસાવ્યા જ કરી છે. આજે સમજાય છે કે સ્વામીશ્રીનું કેવું વ્યક્તિત્વ હતું. પ્રભાવ પાડી દેવો, આંજી નાખવા એવું કાંઈ જ નહીં. સીધા સાદા સરળ નિખાલસ. મને તો તે સમયે થયેલું, વાહ, આ સાધુ સાચા. ધીસ ઇઝ સ્વામીશ્રી આઈ હેવ એક્સપિરિયન્સ્ડ. બસ આટલું બસ છે. આટલું કહેવું છતાં જાણે કાંઈ જ કહેવાયું નથી તેમ રહ્યા કરે છે. એ તો સદગુણીનો મેરુ છે. તેમને ઓળખવા એ ખાવાના ખેલ નથી, પણ આટલું એમને ઓળખવામાં ઉપયોગી થશે. અંતે એ જ અર્થના કરીએ, એ જ પ્રાર્થના કરીએ કે હે સ્વામી, આપ જ આપનું સ્વરૂપ ઓળખાવી અમને અમૃત સમીપે, પુરુષોત્તમ સમીપે બેસાડશો. આપ જ આપનું સ્વરૂપ ઓળખાવજો. It was મહંત સ્વામી મહારાજ all along. પહેલા એવું લાગતું હતું
કે પ્રમુખ સ્વામીના જુદા જુદા વિડીયો દ્વારા પ્રમુખ સ્વામીનું સ્વરૂપ ઓળખાતું હતું, પણ હકીકતમાં મહંત સ્વામી મહારાજ એમના શબ્દો દ્વારા જ ઓળખાણ આપતા હતા. પણ કેવી રીતે મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ ઓળખાવી શકે? વંશમાન, હજી સમજો નથી? દાયકાઓથી મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને નિકટતાથી નિહાળ્યા છે. સંપૂર્ણ સર્વાંગ રીતે પ્રમુખ સ્વામીનો અનુભવ કર્યો છે. પણ એટલું જ નહીં, એનાથી પર મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજ જેવું જીવન જીવ્યું. For over 65 years, મહંત સ્વામી મહારાજ પોતે ઘસીને પોતાની જાત હોમાવીને પ્રમુખ સ્વામી મહારાજ માટે દેહ કુરબાન કર્યું છે. નવખંડ વિચરીને એ જ દાખલો મહંત સ્વામીએ કર્યો અને કરે છે. વર્ષોથી કાર્ય કર્યા છે, ભીડો વેઠ્યો છે અને પ્રેમ વરસાવ્યો છે. આજે અહીં બેઠેલા દરેક હરિભક્તોને મહંત સ્વામી મહારાજ ભગવાનનું સુખ આપી રહ્યા છે. સાગર, વંશ, મહંત સ્વામીની શિખામણના લીધે જ પ્રમુખ સ્વામીના ગુણો અમારામાં છે, એમના સંસ્કારો અમારામાં છે, એમની છાપ અમારી સાથે છે. એમના લીધે જ પ્રમુખ સ્વામીનો અનુભવ આજે કરી શકાય છે. એટલે જ આપ જ આપનું સ્વરૂપ ઓળખાવી શકો. પ્રમુખ સ્વામીનું જ સ્વરૂપ ઓળખાવી શકે અને મહંત સ્વામી પ્રમુખ સ્વામીનું જ સ્વરૂપ ઓળખાવી શકે. Exactly. Mahan Swami teaches us his legacy because he is his legacy. He personifies Pramukh Swami. He is Pramukh Swami. એટલે જ મહંત સ્વામીનો સમાગમ કરવો, તેઓને સમજવા પ્રયત્ન કરવો અને તેમને જ આદર્શ રાખીને આપણે આપણા જીવનના માર્ગ ઉપર આગળ વધીએ. બાપા, આ બધું જાણ્યા પછી બસ આ જ શબ્દો મનમાં આવે છે. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. હું અત્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે મારા જીવનમાં જેટલી સારી વસ્તુ છે તેમાં આપે જ પોષણ કર્યું છે. એજ્યુકેશન, કળાઓ, હેલ્થ, સારા મિત્રો અને પરિવાર, એ બધું આપને લીધે જ છે. દરેકમાં આપ જ રહ્યા છો સ્વામી, આપ જ રહ્યા છો. બાપા, અત્યારના જમાનામાં મારા જેવાને ધર્મમાં કોઈ રસ જ ના હોય, પણ આપના કાર્યથી અમે દૂર દેશમાં ગૌરવથી કહી શકીએ છીએ કે અમે હિન્દુ છીએ. બાપા, યુ ગેવ અસ એન આઇડેન્ટિટી. આપે આધ્યાત્મિકતાને એવી આધુનિક, સરસ અને સરળ રીતે અમને આપી શક્યા, જેથી કરીને મને પ્રાર્થના, ભજન, કથામાં રસ પડે છે. શું સાચું છે, શું ખોટું છે, બાપા, એ આપે જ અમને શીખવાડ્યું છે. સ્વામી, મને હવે એવું લાગે છે કે દર રવિવારે હું મંદિર જઉં છું ત્યારે આપને જ મળું છું. આપની ભક્તિ, સેવા, જ્ઞાન અને પ્રેમનો અનુભવ કરી શકું છું. એટલે આપણે કહી શકીએ કેવલ 1100 મંદિરો નહીં, પણ 1100 મંદિરોમાં પ્રમુખ સ્વામીનો અનુભવ થાય છે. You and the mandirs you created have forever made Europe a better place to live in. You gave us everything and asked for nothing. Thank you for being you, the most amazing person we know. આજે આપણે તમારી સમક્ષ આપણા સંતાન થઈને આપણે પ્રાર્થના કરવી છે. જેમ સંતાન હોય એને માતા પિતાને આદર કરે,
એમ આજે આપણે આપને પણ આભાર માનવો છે. સ્વામી બાપા, you've held our hand since the day we were born, and you showed us the right path in life. When we were balaks, you taught us to respect our parents. You taught us to respect others. You taught us to respect our teachers. You taught us niyams. You taught us to go to Bal Sabha. When we grew up a little bit older, we became kishors. Life was difficult, but you were still there in front of us, guiding us, teaching us the right path, and teaching us to stay away from bad company. As we turned into yuwaks, you taught us how to do seva and tantod rite purusharth karvo. At the same time, at the end of our life, you also taught the vadils કે આપણા જીવનની અંદર ઉગતી પેઢીને તક આપો. પણ સ્વામી, above all, you taught us selfless love. સ્વામી બાપા, thank you very much. સ્વામી બાપા, આપે સચ્ચાઈથી અને સહજાનંદી સાધુતાથી અમારી માટે ઘણું બધું કર્યું છે. અમારી માટે કર્યું તો છે જ, પરંતુ ક્યારે આપે એવું નથી કહ્યું. એવું તો નથી જ કહ્યું, પરંતુ આ વાત કોઈને આપે જણાવવા દીધી પણ નથી. બીજાના ભલામાં આપણું ભલું, આ આપનો જીવન મંત્ર હતો. ખાલી આપ બોલ્યા નથી, પરંતુ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપ આ રીતે જીવ્યા છો. સ્વામી બાપા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બાપા, યુકે અને યુરોપની ધરતી આપના પવિત્ર ચરણ સ્પર્શથી 19 વખત ધન્ય બની ગઈ છે. જેટલી વખત આપ પધારતા ત્યારે તમામ હરિભક્તોના સંકલ્પોને લક્ષ્યમાં રાખી તેઓનું મન સાચવીને ઘરે ઘરે પધરામણીઓ કરી હરિભક્તોને રાજી કર્યા છે. You made every attempt to stay connected with all of us, each and every one of us. This was an expression of your love. આપે સ્વામીશ્રી પ્રત્યેક હરિભક્તોના પ્રશ્નો સાંભળી એના સમાધાન આપી અને એક સાચા સ્વજનની જેમ એનું નિરાકરણ કરી અને તેઓને પણ રાજી કર્યા છે. સ્વામીશ્રી, how can we ever forget your selfless love that you showered upon each and every one of us? This we will carry with us for the rest of our lives. સ્વામીશ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. Thank you very much. સ્વામી બાપા, મેં તો જોયું છે કે આપણો એક મોટો ગુણ બધાની માફી માગતા હતા, જે આપણે જરૂર નથી, છતાં પણ મેં 2002ની અંદર પણ જોયું, બાળકની માફી માગી છે, સ્વયંસેવકની માફી માગી છે, હરિભક્તોની માફી માગી છે, સંતોની માફી માગી છે. એમ બધાની માફી માગ્યા જ કરી છે, પરંતુ અમારે આપણી માફી માગવાની જરૂર છે. આપણે આપણા શોલ્ડર ઉપર આખા સત્સંગ સમાજનો જે બર્ડન જે છે એ આપણે લઈ લીધો છે અને ઘરે ઘરે જઈને પધરામણીઓ કરીને ભીડો બેઠ્યો છે. અમારે આપણે સોરી કહીએ છીએ. અત્યારે અમારે ચાન્સ કે આપણે સોરી કહીએ છીએ. આપણે આ ભીડો બેઠીને ઘરે ઘરે જઈને બધાને આજ્ઞા પાડે, ઉપાસનાની દ્રઢતા થાય, છતાં અમે ભૂલો કરી છે, નિયમ ધર્મની ભૂલો કરી છે, બધી જ પ્રકારની ભૂલો કરી છે, તો પણ અમે આપને અત્યારે સોરી કહીએ છીએ. આપ તો પૂર્ણ પુરુષ છો, અક્ષરધામના પુરુષ છો, અને અમારા જેવા થઈને આ પૃથ્વી પર અમને સાચવવા માટે, આત્યંતિક કલ્યાણ કરવા માટે પધાર્યા હે. અને તો પણ અમે જેવું જે આપનું સ્વરૂપ ન સમજી શક્યા એની પણ અમે માફી માગીએ છીએ. તો આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. થેન્ક યુ. સ્વામી બાપા, કેટલાક એમ કહે છે કે આપ આદર્શ શિષ્ય છો, કેટલાક એમ કહે છે કે આપ આદર્શ ગુરુ છો, કેટલાક એમ કહે છે કે આપ અમારા માટે માતા પિતા સમાન છો, કેટલાક એમ કહે છે કે અમારી માટે આપ અંગત મિત્ર તુલ્ય છો, કેટલાક એમ કહે છે કે આપ સર્વ સમાજના ઉદ્ધારક છો, કેટલાક એમ કહે છે કે આપ સનાતન સંસ્કૃતિના જ્યોતિધર છો, ને કેટલાક એમ કહે છે કે આપ વિશ્વવંદનીય છો. સ્વામી બાપા, અમારી વાણી અને વિચાર સીમિત છે. આપ તો અપાર અને અનંત છો, પરંતુ આપની સામે જોઈએ
ત્યાંથી એટલું જણાય છે કે આપ શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના સાચા સાધુ છો. આપના સ્વરૂપમાં શ્રીજી મહારાજ અખંડ નિવાસ કરીને રહેતા. હે સ્વામી બાપા, એ ભગવાનનું સ્વરૂપ અમને ઓળખાવતા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સ્વામી બાપા. સ્વામી બાપા, આપની એ શાંત મુખમુદ્રા, પ્રેમલ સ્મિત, પ્રેરણાદાયી અમૃતવાણી આજે પણ યાદ આવે છે. સ્વામી બાપા, યુ આર પરફેક્ટ ઇન એવરી સિંગલ વે. આપ તો પૂર્ણ પુરુષ હતા. તેથી જ તમામને લાગતું કે આપ અમારા છો. આપ તો જીવ્યા અમારે કાજે અને આજે પણ અમારા માટે જીવો જ છો. કારણ કે બાપા, આપનો આભાર કે આપે અમને મહંત સ્વામી મહારાજની ઓળખાણ કરાવી. અને મહંત સ્વામી મહારાજ, આપનો પણ આભાર કે આજે આપના પ્રત્યક્ષ અનુભવના લખાણ દ્વારા ઇન યોર ઓન વર્ડ્સ પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ ઓળખાવ્યું. તો પ્રમુખ સ્વામી મહારાજ, આજે પણ આપ મહંત સ્વામી મહારાજ દ્વારા એનું એ જ અમૃત સુખ આપી રહ્યા છે. તો સ્વામી બાપા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક સ્વામી મહારાજ. થેન્ક યુ. થેન્ક યુ મહંત સ્વામી મહારાજ. થેન્ક યુ. મહારાજ કે મહંત સ્વામી મહારાજનો આભાર નથી માનવાનો. એમનો પ્રેમ અને પ્રભાવ કેવળ લંડન અથવા તો યુરોપથી મર્યાદિત નહોતો. બરાબર સાગર. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દીની ઉજવણીમાં અહીંયા હજારો હરિભક્તોની સભા બેઠી છે. હા, એક એકના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની અસર છે અને બધાને બાપાનો આભાર માનવો હશે. તો સાંભળો, સાંભળો. અહીં બેઠેલા જે કોઈ હરિભક્ત ને જો પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ તરફથી પત્ર મળેલો હોય તો આભાર માનવા માટે પોતપોતાના સ્થાને ઊભા થશો. અરે શરમાતા નહીં, શરમાતા નહીં, ઊભા થાવ. અને બીજું, બાપાએ મુલાકાત, ફોન કોલ કે પધરામણી દ્વારા આપને લાભ આપ્યો હોય તે પોતપોતાના સ્થાને ઊભા થશો. ત્રીજું, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું જીવન જોઈને આપણને પ્રેરણા મળી હોય તો પોતપોતાના સ્થાને ઊભા થશો. અહીં બેઠેલા દરેક હરિભક્ત ને જો પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજનો આભાર માનવો હોય તો પોતપોતાના સ્થાને ઊભા થશો. એક દો તીન ચાર પ્રમુખ સ્વામીનો જય જયકાર. એક દો તીન ચાર મહંત સ્વામીનો જય જયકાર. એક દો તીન ચાર પ્રમુખ સ્વામીનો જય જયકાર. એક દો તીન ચાર મહંત સ્વામીનો જય જયકાર. બેસી જાઓ, બધા બેસી જાઓ. પેલા બધા બેસી જાઓ. બધા જેટલા જ પ્રેમના ઉત્સાહથી તમે તાલીઓ પાડીને વધાયા છે એટલી જ તાલીઓ અને પ્રેમથી મેં જે વાત કરી છે એને હૃદયમાં દ્રઢ કરો, એ જ મારો આશીર્વાદ.
અને અંતમાં પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજને ખરા હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પીએ અને અંતરથી આભાર માનીએ. હે પ્રમુખ સાંઈ મહારાજ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પ્રમુખ સ્વામી કર્યા સૌને રાજી, સૌ માટે જીવ્યા અપેક્ષા નવ રાખતા, બીજાના ભલા મારી જતા. Live for everyone, expecting nothing in return. In the joy of others lies our own. In the joy of others lies our own. ચાલો બધા આપણે સૌ સમૂહમાં ગાઈએ. Thank you, Pramukh Swami, for making everyone happy. Aabhar Pramukh Swami, kariya saune raji. Thank you, Pramukh Swami, for making everyone happy. Aabhar Pramukh Swami, kariya saune raji. Thank you, Pramukh Swami, for making everyone happy. Aabhar Pramukh Swami, kariya saune raji. Thank you, Pramukh Swami, forever making us happy. Aabhar Pramukh Swami, अखंड करिया राजी, अखंड करिया राजी, अखंड करिया राजी. How are you? Are you happy? Thank you, my friend. ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव में आज यूके एवं यूरोप दिन अंतर्गत यूके तथा यूरोप के सत्संगी बाल किशोर युवा एवं पुरुष हरिभक्तों ने यहाँ परम पूज्य प्रमुख स्वामी महाराज के चरणों में अपनी भावांजलि समर्पित की। ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराज के इस शताब्दी महोत्सव में प्रत्येक सायं सभा परम पूज्य प्रमुख स्वामी महाराज के प्रति एक भावांजलि समारोह के रूप में संपन्न हो रही है। तब हम तो अपने गुरुदेव के चरणों में शब्द सुमनांजलि और भावांजलि समर्पित करते ही है, परंतु आज हमारा सौभाग्य है कि देश और यूके तथा यूरोप के अग्रणी महानुभाव भी परम पूज्य प्रमुख स्वामी महाराज को अपनी भावांजलि समर्पित करने के लिए मंच पर उपस्थित है। हम उनका महोत्सव में हार्दिक अभिवादन करते हैं और पुष्पमाला से, शाल से भी उन्हें हम सम्मानित करेंगे। सर्वप्रथम यहाँ हम हमारे केंद्रीय मंत्री श्री हरदीप सिंह पुरी से निवेदन करते हैं कि वे गुरु हरि परम पूज्य महंत स्वामी महाराज के पास पधारेंगे। भारत के पेट्रोलियम एवं नेचुरल गैस तथा हाउसिंग एंड अर्बन अफेयर्स के मंत्रालय में कार्यभार संभाल रहे माननीय मंत्री श्री हरदीप सिंह पुरी इंडियन फॉरेन सर्विस ऑफिसर के रूप में संयुक्त राष्ट्र संघ में भी भारत के स्थायी प्रतिनिधि के रूप में 2009 से 2013 तक अपनी सेवाएं दे चुके हैं। उन्हें परम पूज्य महंत स्वामी महाराज ने आशीर्वाद देकर कृतार्थ किया। उनका हम पुष्पमाला से सम्मान करेंगे। पूज्य विवेक सागर स्वामी से हम निवेदन करते हैं कि माननीय मंत्री वर्य श्री हरदीप सिंह पुरी जी का पुष्पमाला एवं शाल से सम्मान करें। पूज्य ईश्वर चरण स्वामी उन्हें स्मृति भेंट प्रदान करेंगे। आज हमारे देश के अन्य एक आदरणीय मंत्री डॉक्टर श्री वीके सिंह भी हमारे अतिथि के रूप में विद्यमान हैं। उनसे हम निवेदन करते हैं परम विशिष्ट सेवा मेडल
अति विशिष्ट सेवा मेडल, वायु सेवा मेडल जैसे भारतीय सेना के अत्यंत प्रतिष्ठित चंद्रक जिन्हें प्राप्त हुए हैं और भारतीय सेना में 4 स्टार जनरल के रूप में जिन्होंने प्रशस्त्य सेवाएं दी है और वर्तमान काल में भारतीय रोड एंड ट्रांसपोर्ट हाईवेज मिनिस्ट्री में तथा सिविल एविएशन मिनिस्ट्री में अपनी सेवा दे रहे डॉक्टर वीके सिंह को परम पूज्य महंत स्वामी महाराज आशीर्वाद देकर कृतार्थ कर रहे हैं। उत्तर पूर्व भारत में भी विकास में उन्होंने अत्यधिक योगदान दिया है। उन्हें हम पुष्पमाला एवं शाल तथा स्मृति भेंट से भी सम्मानित करते हैं। आज महाराष्ट्र से पधारे हॉर्टिकल्चर, मेडिकल एजुकेशन और टूरिज्म विभाग के मंत्री श्री डॉक्टर विजय कुमार गावित से हम निवेदन करते हैं कि वे परम पूज्य महंत स्वामी महाराज के आशीर्वाद लेने के लिए यहाँ पधारेंगे। महाराष्ट्र के एक कुशल मंत्री के रूप में माननीय डॉक्टर श्री विजय कुमार कृष्णा राव गावित जी अपनी सेवाएं दे रहे हैं और राज्य के प्रवासन विभाग तथा स्वास्थ्य शिक्षण विभाग एवं हॉर्टिकल्चर मंत्रालय के मंत्री पद पर अपनी यशस्वी सेवा प्रदान कर रहे डॉक्टर श्री विजय कुमार गावित जी को परम पूज्य महंत स्वामी महाराज ने आशीर्वाद दिया। ऐसे ही अन्य एक महाराष्ट्र के मान्यवर मंत्री श्री मंगल प्रभात लोढ़ा जी भी यहाँ उपस्थित है। वे भी गुरुहरि महंत स्वामी महाराज के आशीर्वाद प्राप्त कर रहे हैं। मान्यवर श्री मंगल प्रभात लोढ़ा जी मुंबई में मलबार हिल विस्तार का प्रतिनिधित्व महाराष्ट्र की विधानसभा में कर रहे हैं और मिनिस्ट्री ऑफ स्किल डेवलपमेंट एंड एंटरप्रेन्योरशिप का कार्यभार वे महाराष्ट्र में संभाल रहे हैं। हमारे अत्यंत गाढ़ गुणानुरागी है और संस्था तथा संप्रदाय की भी अनेक सेवाओं में उनका योगदान रहा है। उन्हें गुरुहरि महंत स्वामी महाराज आशीर्वाद देकर कृतार्थ कर रहे हैं। As we continue to celebrate BAPS UK and Europe Day as a part of the centennial celebrations of His Holiness Pramukh Swami Maharaj, it gives me great pleasure to share that we are joined with several esteemed guests and friends from the United Kingdom. They have come to join the thousands present here in Ahmedabad and the many more watching online to offer their own tribute to the inspiring life and abiding legacy of His Holiness Pramukh Swami Maharaj. All the guests here today have had their own first-hand experience of the deep, lasting impact of BAPS's work inspired by His Holiness. Pramukh Swami Maharaj visited the United Kingdom an unprecedented 19 times between 1970 and the year 2007. During these visits, he nourished personal integrity, family harmony, civic responsibility, and community service. And so from everyone at BAPS Somnarayan Sanstha in the UK, across Europe, here in India, and around the world, we offer a very warm welcome to our guests as we now call upon them one by one to come forth and receive the blessings of His Holiness Mahant Swami Maharaj. First, we are honored and delighted to have with us His Excellency Alex Ellis, the British High Commissioner to India. Mr. Alex, if you could make your way to His Holiness and be greeted and blessed. Since his appointment to the High Commission in 2021, based in New Delhi, His Excellency has been a keen friend and close admirer of Pramukh Swami Maharaj's work, such as Somnarayan Akshardham. He has also served as the British Ambassador to Brazil and Portugal, and we're delighted to have such a decorated international diplomat in our assembly today. His Excellency is being blessed by His Holiness Mahant Swami Maharaj and will soon be felicitated by the senior Swamis here present with a memento and special gifts marking his occasion with us today. Thank you very much.
Your Excellency, for being with us. We also have with us someone whose relationship with India stretches back almost 60 years. Peter Cook, the British Deputy High Commissioner to Gujarat and Rajasthan, was born in Kolkata in 1963 and lived in India till the age of 7. Gujarat and Rajasthan ખાતેના જે બ્રિટિશ એલજી શ્રી પીટર ક્રુક એમનો જન્મ જ કલકત્તામાં થયો હતો અને 7 વર્ષની ઉંમર સુધી અહીંયા ભારતમાં જ ઉછેર થયો. એવા પીટર કુક, I request you to come forth to meet His Holiness Mahant Swami Maharaj and be blessed. Peter returned to India more than 50 years later. In 2019, when he took up this esteemed position as the British Deputy High Commissioner to Gujarat and Rajasthan. Peter, we are delighted to have you with us here today, and thank you for affording us this opportunity to offer some traditional Gujarati hospitality. Thank you very much, Mr. Peter Cook, the Deputy High Commissioner for Gujarat and Rajasthan. He will now be felicitated by the senior Swamis. Next we have Mr. Bob Blackman, MP, another dear friend of BAPS in London. Please make your way to His Holiness Mahant Swami Maharaj. I think before we say anything about Mr. Blackman, the first thing we have to say is that he was leader of Brent Council in the 1990s when Nisan Temple was being built. And Mr. Blackman was instrumental in granting permission for the magnificent temple that we see today. Nisan Mandirno je parwangi apwa mate જેનો પાયામાં ફાળો હતો એવા શ્રી બોબભાઈ અત્યારે મહાન સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. બોબભાઈના નામથી જ પોતે ઓળખાય છે. He is very fondly known as Bobbhai in his constituency in Harrow East, where he's been serving as a member of Parliament for the Conservative Party. He has an illustrious career spanning 30 years and is also the chair of the All-Party Parliamentary Group for British Hindus. He has met Pramukh Swami Maharaj several times. He has spoken about Pramukh Swami Maharaj several times, including recently from the floor of the Houses of Parliament on the occasion of Pramukh Swami Maharaj's centenary celebrations. Bobbhai was also awarded the Padma Shri in 2020 for his services to the British community in Britain. Padma Shri Bobbhai is being garlanded by Vivek Sagar Swamiji. We also have now Shri Barry Bhai Gardiner, MP. Barry Bhai, please. If I can introduce you first. Barry Bhai is another long-standing, close and respected friend of BAPS in London. If I may request now His Excellency Sir Alex Ellis to ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराज के शताब्दी महोत्सव में आज यूके और यूरोप दिन अंतर्गत परम पूज्य प्रमुख स्वामी महाराज ने यूरोप के सत्संग प्रसार में जो प्रदान और योगदान दिया है उसकी कहानी हमने विविध माध्यमों से सुनी. इस शताब्दी महोत्सव में प्रतिदिन ऐसी ही भावांजलि परम पूज्य प्रमुख स्वामी महाराज के चरणों के प्रति सब लोग बहा रहे हैं. गत मास दिनांक 14 से यह उत्सव जब से शुरू हुआ है तब से प्रतिदिन यहाँ सायं सभा में अंतर्राष्ट्रीय मानव उत्कर्ष सम्मेलन चल रहा है, जिसमें परम पूज्य प्रमुख स्वामी महाराज के जीवन, कार्य और संदेश को ध्यान में रखते हुए विविध कार्यक्रमों के द्वारा परम पूज्य प्रमुख स्वामी महाराज को हम भावांजलि समर्पित कर रहे हैं. और इस भावांजलि समर्पण के कार्यक्रम में देश तथा दुनिया के
मान्यवर महानुभाव एवं पूजनीय महात्मा यहाँ पधार कर परम पूज्य प्रमुख स्वामी महाराज का उन्होंने जो स्वानुभव किया है उसकी अनुभूतियाँ प्रकट कर रहे हैं। उसके द्वारा हम देख रहे हैं कि परम पूज्य प्रमुख स्वामी महाराज ने जीवन उत्कर्ष, मानव उत्कर्ष और समाज उत्कर्ष के साथ समग्र देश एवं दुनिया के उत्कर्ष के लिए कैसे कैसे प्रदान किए हैं। और परम पूज्य प्रमुख स्वामी महाराज के जीवन में, उनके कार्य में, उनके संदेश में जो विश्व हित की और मानव मात्र के हित की भावना थी, उसको आधारित ही यह भावांजलि का कार्यक्रम यहाँ चल रहा है। और इस भावांजलि समर्पण के कार्यक्रम में आज जब हम यूके एवं यूरोप दिन मना रहे हैं, तब भारतीय मूल के किंतु यूके में जिनका बहुत बड़ा कार्यभार है, ऐसे हिंदूजा बंधु भी यहाँ उपस्थित है, उनका हम हार्दिक स्वागत करते हैं। और माननीय श्री गोपी चंद जी हिंदूजा से निवेदन करते हैं कि वे यहाँ अपनी स्वानुभूतियाँ प्रकट करें। मान्यवर श्री गोपी चंद जी हिंदूजा। Man Swami ji, I and my brother Ashok, who is here, are very honored and grateful to be present. Our link with Mahan Swami ji has been from 1991. We have tried our best to see what best could be done and has been done. May I request Ashok also to come and join me. He's my younger brother. In our family, we are 4 brothers. 2 of us are here. And I am glad to see the British High Commissioner, the Deputy High Commissioners, and my dear good friend, Hardeep Singh Puri. It's a surprise to see you here. Thank you. Now, friends, on behalf of the entire Hinduja family, I take the opportunity to offer our gratitude and respect to Swami Pramukh Maharaj. The Hinduja family is in a period of mourning currently because of the demise of our beloved Madhu Bhabi, wife of our elder brother SP. It is at this distressing times that one turns to draw the solace, inspiration from great spiritual masters like Swami Pramukh Maharaj and Swami Mahant Maharaj. I had committed to attend the event, and unfortunately this incident happened, but I had to keep my commitment. I can only say Swamiji was not only highly educated management professional, but a simple man who saw it as his divine mission to fulfill God's vision. He produced spectacular results because he believed he worked for God, not for himself. I still vividly recall the days when my elder brother SP and I witnessed His Holiness, late Pramukh Swami Maharaj, together with equally inspirational Sadhu Atam Swarup Das, meticulously planned
the Nizdan temple to its last detail. Friends, I can only tell you the Nizdan temple, Pramukh Swami had to go through lot of difficulties, whether it was clearances, whether it was financial or anything, but he was a hard worker, he was committed, and we really were blessed to get acquainted with him, and we did our best to see that Nizran temple should be there. And big dignitaries like Princess Diana, King Charles, Tony Blair, the Prime Ministers, John Major, all of them have visited this temple. There is a lot to learn, friends. In life, we all are coming through a very dark and black journey. It is all like a dense forest. But if you have noble and good souls with you, it enlightens you and shows the way how to move forward. I can only tell you one thing, that we have learned quite a lot from Pramukh Swamiji, his team, as well as all over where he has constructed the temple globally, and especially the Akshardham in Delhi. Friends, I can only request all of you to remember one thing. Please keep on doing good to all. In our family, people call us billionaires and this, but none of the brother has any interest in money. We always believe what good we should do. Our parents taught us, and because of their blessings, today we are here and what we are. And we are still following the principles of our parents and the saintly people like Pramukh Swamiji. I think whatever the organizers and the Mahan Swami has done for Pramukh Swami is really remarkable and will always remain there. I remember how he used to involve children and devotees, collect oil cans, tins, use them to recycle before selling them away instead of discarding them. Once their content had been emptied out, was simply marvelous. He collected money, and the Indians who were there supported him in all the way. I can only pray to God that gives wisdom to all of us to be on the straight food. I always remember one thing, that we should keep on doing good and not follow the arrogancy, not follow to do harm to others. In our family, everything belongs to everyone and nothing belongs to anyone. And everything what we have is to give away. And the first right, we have been focusing on health and education. So friends, I will just request Ashok to speak for 1 minute or 2 minutes. I will only give an incident. In '92, when the 50th Golden Jubilee was celebrated, I had the darshan of Puja Pramukh Swamiji, and after the darshan, he took me to Sabha, and he said, "You have to sit along with me on the dais." तो मैंने उनको कहा, महाराज जी, मैं आपका दास हूँ, आपका सेवक हूँ, मुझे नीचे बैठने दीजिए,
उन्होंने कहा नो, आप लक्ष्मी पुत्र हैं और लक्ष्मी पुत्र को इज्जत देना आपकी इज्जत है. Then since then his blessings for the wealth has only grown and it has not ended. जय प्रमुख स्वामी, जय स्वामी, जय महाराज. Thank you. God bless all of you. यूके स्थित लब्ध प्रतिष्ठ भारतीय उद्योगपति श्री हिंदुजा बंधुओं ने अपनी भावांजलि परम पूज्य प्रमुख स्वामी महाराज के चरणों में समर्पित की. हम माननीय श्री अशोक भाई एवं गोपीचंद भाई का अत्यंत आभार व्यक्त करते हैं. और अब भावांजलि समर्पण के इस क्रम में हम सादर निमंत्रित करते हैं माननीय केंद्रीय मंत्री श्री हरदीप सिंह पुरी जी को, जो भारत सरकार में पेट्रोलियम एवं नेचुरल गैस तथा हाउसिंग एंड अर्बन अफेयर्स का सूत्र संभाल रहे हैं. ऐसे हमारे देश के मान्यवर मंत्री श्री हरदीप सिंह पुरी जी से हम निवेदन करते हैं कि वे अपनी प्रासंगिक भावोर्मी प्रस्तुत करें. मान्यवर मंत्री श्री हरदीप सिंह पुरी. His Holiness Mahant Swami Maharaj, पूज्य राकेश भाई, मंत्री मंडल में मेरे सहयोगी और वरिष्ठ साथी जनरल डॉक्टर वीके सिंह जी, महाराष्ट्र में मंत्री श्री विजय कुमार गावित जी, श्री मंगल प्रभात लोढ़ा जी, His Excellency the High Commissioner of the United Kingdom, Mr. Alex Ellis, my friend and collaborator of many years, Mr. Barry Gardiner, Mr. Bob Blackman, Shri Manoj Ladwa, Shri Shashi Vikaria, and my friends of many years, Ashok and Gopichand Hinduja ji, ladies and gentlemen. I am deeply humbled and feel greatly privileged to be part of these centennial birth anniversary celebrations of His Holiness Pramukh Swami Maharaj, who personified saintliness and exuberated divinity. A guide and guru, he touched countless lives not only in India but across the world, and was respected and admired as one of the greatest spiritual leaders of our time, and was truly a people's guru. For me personally, my association with the Swaminarayan Sanstha goes back many decades, and I had the privilege of working very closely with the Neasden Temple in North London when I was accredited to the Court of St. James, and particularly during the period of the Bhuj earthquake, I saw firsthand and participated in the exemplary relief efforts which the temple and the other parts of the Swaminarayan Sanstha throughout the world organized, along with their hundreds and thousands of volunteers all over the world. I was again greatly privileged to work with the Swaminarayan Sanstha when the Honorable Prime Minister sent my friend and colleague Dr. V.K. Singh and me, along with two others, to help and facilitate the evacuation
of 23,000 Indian students who were stuck in the Ukraine following the military action there. The manner in which the volunteers from the Sanstha and their associates set up mobile field kitchens in the southeastern Polish city of Rzeszów and in other parts of the countries through which the students were being evacuated, feeding around 1,000 hot vegetarian meals daily to refugees of all faiths and nationalities, could not but touch the hearts of all those who received that humanitarian assistance, but also for the rest of us who had the privilege of being associated with that effort. I have had the long-held belief that there is something which characterizes India and places it most of the time as a country which stands apart from others. We are probably only 1% of our existence as a civilization taken the form of an independent country, 75 years. But we are a 7,000-year-old civilization. And right from the beginnings of that civilization, that emphasis and respect for spirituality, saintliness, good deeds, and those qualities put to alleviating human suffering, from helping people in distress, and which now finds resonance in the Prime Minister's ability and philosophy of reaching out to the most disadvantaged, the poorest first. Sarvodaya and Antyodaya. I know that philosophy also found resonance in the Sustainable Development Goals or the Agenda 2030, but in India it's been a part of our civilizational past. Swami Vivekananda said that India existed peacefully for thousands of years, and that even when history had no record, innumerable ideas marched out of India with a blessing behind it and peace before it. Mark Twain, in his diary, said, and I quote, "India is the most extraordinary country that the sun visits on his rounds." He remarked that India has been the cradle of the human race, birthplace of human speech, mother of history, grandmother of legend, and great-grandmother of tradition. Albert Einstein similarly said that scientific discoveries to Indians who taught the world how to count, such is the vastness and depth of our knowledge, culture, and tradition. Today, as we celebrate 75 years of our independence and the leadership of the G20, there is much that India has to offer to the world, and the work of the Swaminarayan Sanstha, BAPS, similarly has enthused cultural, social, and spiritual initiatives providing comfort and care to millions. Some of our developmental activities will be showcased for countries of the South, and in this, not only the efforts of the government and all the other stakeholders, including of spiritual organizations such as the Swaminarayan Sanstha, which has a global outreach of 1,300 Swaminarayan Akshardham Mandirs, 5,000 centers, and thousands of selfless volunteers. The Sanstha's humanitarian and relief work has so far had far-reaching impact on innumerable lives. Today, going around this magnificent organization, I saw not only the contribution of those who have helped build the modern India during the period of the freedom movement
post 1947, but all those religious and saintly figures for thousands of years earlier. I am particularly pleased that today, as you celebrate the United Kingdom and European connection of the Swaminarayan Sanstha, I have had the privilege of being present because I have had, during the course of a long career in the Foreign Service, of serving, as I mentioned, not only in London, where I saw firsthand the work of the Neasden Temple, but also in other European capitals. And I once again join all the others, admirers, devotees, and those present and not present here, those who are joined with us virtually, to offer my personal and heartfelt appreciation for this, and once again see how humbled and privileged I feel to be part of this centennial birth anniversary celebration of His Holiness Pramukh Swami Maharaj Ji. Thank you very much. मान्यवर केंद्रीय मंत्री श्री हरदीप सिंह पुरी ने महोत्सव के मंच पर से अपनी भावांजलि परम पूज्य प्रमुख स्वामी महाराज के चरणों में समर्पित की है। हम उनके अत्यंत आभारी हैं। वे परम पूज्य मोहन स्वामी महाराज के आशीर्वाद लेकर यहाँ से विदा हो रहे हैं। आज ऐसे ही अन्य एक माननीय केंद्रीय मंत्री श्री डॉक्टर वीके सिंह हमारे आदरणीय अतिथि के रूप में मंच पर विद्यमान है। भारतीय सेना के 4 स्टार जनरल के रूप में जिन्होंने देश की सेवा की है और परम विशिष्ट सेवा मेडल, अति विशिष्ट सेवा मेडल आदि कई पुरस्कृत हुए ऐसे मान्यवर मंत्री श्री वीके सिंह अभी भारत सरकार में अपना कार्यभार रोड ट्रांसपोर्ट एंड हाईवेज डिपार्टमेंट तथा सिविल एविएशन डिपार्टमेंट में संभाल रहे हैं। ऐसे हमारे मान्यवर केंद्रीय मंत्री जनरल डॉक्टर श्री वीके सिंह से अब हम निवेदन करते हैं कि वे यहाँ प्रासंगिक भावोर्मी प्रस्तुत करें। मान्यवर मंत्री श्री जनरल डॉक्टर वीके सिंह। आज प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव में अध्यक्षता कर रहे महंत स्वामी महाराज जी, पूज्य राकेश भाई जी, यहाँ पर उपस्थित सभी माननीय आदरणीय साधु संतगण और all the volunteers who are present here, my greetings and my abhinandan to all of you. First of all, I would like to request all who are present here to give yourself a big hand for the contributions that you have made as volunteers to this organization. I think for the type of work you have done, the clapping is rather not loud, if I can call it that way. Thank you. This was for you because जो कार्य स्वामीनारायण संस्था ने किया है उसका और कहीं उदाहरण नहीं मिलता, कहीं उदाहरण नहीं है उसका। मैंने कई वर्षों से देखा है, जब मैं सेना में था तब भी देखा, लेकिन क्योंकि इतना ज़्यादा ताल्लुक नहीं होता सेना का, लेकिन जिस प्रकार से आप हर त्रासदी के अंदर, हर कठिनाई के अंदर अपने आप बिना किसी प्रलोभन के, बिना किसी ये सोचे हुए कि आपको उसका कुछ मिलेगा, जिस प्रकार से आपने देश के लिए
और मानवता के लिए काम किया है, उससे बड़ा कोई काम नहीं हो सकता। मैं हरदीप पुरी जी ने जैसे बताया, यूक्रेन के माहौल का आपको पता है। मैं पोलैंड गया था, हमारे पास वहां पर कुछ नहीं था, छोटी सी एम्बेसी थी, बहुत कम लोग थे, और तब हमारे माननीय प्रधानमंत्री जी ने बात की महंत स्वामी जी से, और उन्होंने सब देशों के अंदर ये बात जब फैलाई, तो जिस तरीके से जितनी जल्दी सहायता हमारे पास आई, वो उसका वर्णन करना कठिन है। हमारे पास बॉर्डर के ऊपर अपने लोगों को रिसीव करने के लिए आदमी नहीं थे, और 24 घंटे का काम था। एम्बेसी के पास इतने लोग नहीं थे, वो आप वॉलंटियर बनकर वहां पर आए, यूके से आए, बाकी यूरोपियन देशों से आए। आज यूके और यूरोपियन देशों का एक दिवस है। मैं कहूंगा कि जिस तरीके से आए और जिस तरीके से आपने किचन चलाए, लोगों की सेवा की, लोगों को ऑर्गेनाइज किया ताकि हम उनको भेज सकें, वो और किसी के हाथ संभव नहीं था। और इसीलिए मैं शीश झुकाकर आप सबको, वॉलंटियर्स को और संस्था को प्रणाम करता हूं। There is a difference between spirituality and religion, and very few people understand it. And let me just explain it in my own sense of understanding. Spirituality is like an ocean, while religions are like rivers which ultimately come to the ocean. तो ये जो आध्यात्मिक ज्ञान है, जो स्पिरिचुअलिटी है, जो आपको प्रेरित करती है कि आप मानवता की सेवा करें, वो ही सबसे श्रेष्ठ है, उससे बड़ा कुछ नहीं है। और जो स्वामीनारायण संस्था ने, प्रमुख स्वामी जी ने जिस तरीके से लोगों को छुआ है, उनके दिलों तक पहुंचे हैं, उनकी व्यक्तिगत समस्याएं और दूसरी सामूहिक समस्याओं का जिस प्रकार से उन्होंने उनको ठीक करने की कोशिश की है, ऐसे बहुत कम संस्थाएं मिलती हैं जो इस तरीके से लोगों के दिल को छू जाएं। तो आप सब वॉलंटियर्स हैं, मैं आपको धन्यवाद भी देता हूं। आज के शताब्दी समारोह के लिए बधाई भी देता हूं, और मैं सब वॉलंटियर्स को का अभिवादन भी करता हूं, और हमारे महंत स्वामी जी महाराज और बाकी सभी साधु लोगों का बहुत बहुत उनको साधुवाद देता हूं, उनकी प्रशंसा करता हूं। वो इसी प्रकार सबका मार्गदर्शन करते रहें ताकि भारत मानवता के लिए उदाहरण बने। बहुत बहुत धन्यवाद। जय हिंद। मान्यवर मंत्री महोदय, जनरल डॉक्टर श्री वीके सिंह ने अपनी शब्द सुमनांजलि परम पूज्य प्रमुख स्वामी महाराज के चरणों में समर्पित की। हम उनके अत्यंत आभारी हैं। आज हम विशेष रूप में हर्षित हैं क्योंकि महोत्सव के मंच को आज अलंकृत कर रहे हैं पूज्य गुरुदेव श्री राकेश भाई। श्रीमद राजचंद्र मिशन धर्मपुर के संस्थापक के रूप में पूज्य गुरुदेव श्री राकेश भाई आज पूरे विश्व में 5 खंड में फैले हुए उनके 199 आध्यात्मिक केंद्रों के द्वारा धार्मिक सामाजिक चेतना के प्रवर्तन का कार्य कर रहे हैं। वे भी आज गुरु हरि प्रमुख स्वामी महाराज एवं महंत स्वामी महाराज के चरणों में अपना स्नेह एवं आदर प्रकट करने के लिए स्वागतोपचार लाए हैं। वे स्वामी जी को अर्पण कर रहे हैं। हार एवं शाल
का सम्मान परम पूज्य महंत स्वामी महाराज एवं ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराज के लिए वे अपने साथ लाए हैं, उसको अर्पण करके पूज्य गुरुदेव श्री राकेश भाई अपना स्नेह एवं आदर परम पूज्य महंत स्वामी महाराज के प्रति व्यक्त कर रहे हैं। हम उनका हार्दिक अभिवादन महोत्सव के मंच पर करते हैं। परम पूज्य प्रमुख स्वामी महाराज के साथ और हमारी संस्था के साथ अत्यंत घनिष्ठ स्नेह संबंध पूज्य गुरुदेव श्री राकेश भाई का रहा है। उनका हम हार्दिक अभिवादन यहाँ महोत्सव के मंच पर कर रहे हैं। आज हमारे महोत्सव के मंच पर अन्य आदरणीय अतिथि के रूप में विद्यमान है श्री पी.के. मेहरा जी, जो भी हमारे भारतीय वायुसेना के अग्रणी पदाधिकारी रह चुके हैं। एयर ऑफिसर कमांडिंग इन चीफ के पद पर से भी उन्होंने अपना कार्यभार संभाला है और 1971 में हुए भारत पाकिस्तान के युद्ध में भी उन्होंने अग्रिम भूमिका निभाई है। ऐसे श्री पी.के. मेहरा जी से हम निवेदन करते हैं कि वे गुरु हरि महंत स्वामी महाराज के पास पधारेंगे और उनके आशीर्वाद प्राप्त करेंगे। श्री पी.के. मेहरा जी को गुरु हरि महंत स्वामी महाराज आशीर्वाद देकर धन्य कर रहे हैं। हमारी संस्था और परम पूज्य प्रमुख स्वामी महाराज के प्रति श्री मेहरा जी का भी अत्यंत घनिष्ठ स्नेह संबंध रहा है और उस स्नेह संबंध से आज वे परम पूज्य प्रमुख स्वामी महाराज को अपनी भावांजलि समर्पित करने के लिए यहाँ उपस्थित हुए हैं। ऐसे ही अन्य एक अग्रणी हमारे आदरणीय अतिथि के रूप में आज मंच पर विद्यमान है श्री विजय भाई डारडा जी। उनसे हम निवेदन करते हैं कि वे गुरु हरि महंत स्वामी महाराज के पास पधारे। श्री पी.के. मेहरा जी को पूज्य कोठारी स्वामी तथा पूज्य डॉक्टर स्वामी शाल, हार एवं श्रुति भेंट से सम्मानित कर रहे हैं। लोकमत मीडिया के चेयरमैन के रूप में अपनी सेवा दे रहे श्री विजय भाई डारडा जी को यहाँ पूज्य महंत स्वामी महाराज आशीर्वाद देकर धन्य कर रहे हैं। एक वरिष्ठ सांसद और कई खिताबों से पुरस्कृत पत्रकार के रूप में श्री विजय कुमार डारडा का नाम पूरे देश में पहचाना जाता है। उन्हें परम पूज्य महंत स्वामी महाराज आशीर्वाद देकर धन्य कर रहे हैं। आज हमारे महोत्सव के मंच पर उपस्थित अन्य आदरणीय अतिथि श्री अनिल कुमार जी मित्तल, उनसे हम निवेदन करते हैं कि वे गुरु हरि महंत स्वामी महाराज के पास पधारे। कि आरबीएल लिमिटेड कंपनी के चेयरमैन एवं मैनेजिंग डायरेक्टर के रूप में अपनी सेवा दे रहे अनिल कुमार मित्तल जी राइस इंडस्ट्री के क्षेत्र में बहुत ही अग्रिम भूमिका निभा रहे हैं। पिछले 44 साल से राइस इंडस्ट्री के एक अग्रणी व्यापारी व्यावसायिक के रूप में श्री अनिल कुमार जी मित्तल का नाम सब पहचानते हैं। वे आज परम पूज्य प्रमुख स्वामी महाराज के प्रति अपना स्नेह, आदर एवं भावांजलि समर्पित करने के लिए यहाँ उपस्थित है। उन्हें गुरु हरि महंत स्वामी महाराज आशीर्वाद देकर कृतार्थ कर रहे हैं। और अब हम वास्क्रॉफ्ट कॉन्ट्रैक्टर्स लिमिटेड के सह संस्थापक श्री शशि भाई वेकरिया जी से निवेदन करते हैं कि वे गुरु हरि महंत स्वामी महाराज के पास पधारे और आशीर्वाद प्राप्त करें। 50 साल से भी अधिक अनुभव उन्हें कंस्ट्रक्शन के क्षेत्र में रहा है। ऐसे वास्क्रॉफ्ट कॉन्ट्रैक्टर्स लिमिटेड के सह संस्थापक श्री शशि भाई वेकरिया को गुरु हरि महंत स्वामी महाराज आशीर्वाद देकर धन्य कर रहे हैं। सभी मंचस्थ महानुभावों को वरिष्ठ संतों शाल, स्मृति भेंट एवं पुष्पहार से भी सम्मानित कर रहे हैं। हम भी उनका हार्दिक स्वागत इस महोत्सव के मंच पर से करते हैं।
देश विदेश से आज पधारे मान्यवर महानुभाव की श्रेणी में आज मंच पर उपस्थित है श्री नमन ग्रुप के चेयरमैन जयेश भाई शाह। वे भी मुंबई से आज परम पूज्य प्रमुख स्वामी महाराज के चरणों में अपनी भावांजलि समर्पित करने के लिए आए हैं। उनसे हम निवेदन करते हैं कि वे गुरु हरि महंत स्वामी महाराज के पास पधारे और आशीर्वाद प्राप्त करें। मुंबई में निर्माण क्षेत्र में, कंस्ट्रक्शन के क्षेत्र में अग्रिम नाम जिनका कहा जाता है, ऐसे नमन ग्रुप के चेयरमैन श्री जयेश भाई शाह को गुरु हरि महंत स्वामी महाराज आशीर्वाद देकर धन्य कर रहे हैं। श्री जयेश भाई शाह हमारी BAPS संस्था एवं मुंबई स्थित हमारे मंदिर के साथ भी गाढ़ गुणानुराग रखते हैं और संस्था की अनेकविध सेवाओं में, प्रवृत्तियों में उनका योगदान रहा है। ऐसे श्री जयेश भाई शाह को गुरु हरि महंत स्वामी महाराज आशीर्वाद। महानुभावों की इस श्रेणी में आज हमारे मंच पर उपस्थित है जैन ग्रुप के मैनेजिंग डायरेक्टर श्री अशोक भाई जैन। श्री अशोक भाई जैन से भी हम निवेदन करते हैं कि वे गुरु हरि महंत स्वामी महाराज के पास पधारेंगे और उनके आशीर्वाद ग्रहण करेंगे। श्री अशोक भाई जैन भी अनेकविध सामाजिक एवं धार्मिक सेवा कार्यों से संलग्न है और उनका भी सराहनीय सहयोग संस्था की अनेकविध प्रवृत्तियों में रहा है। ऐसे श्री अशोक भाई जैन को गुरु हरि महंत स्वामी महाराज आशीर्वचन से अनुग्रहित कर रहे हैं। आज विविध क्षेत्र के अनेक नामांकित महानुभाव जब परम पूज्य प्रमुख स्वामी महाराज को भावांजलि समर्पित करने के लिए मंच पर उपस्थित है, तब उस श्रेणी में संगीत क्षेत्र का भी एक जिल मिलाती सितारी प्रतिभा श्री राकेश भाई चौरसिया भी हमारे मंच को अलंकृत कर रहे हैं। वे भी देश के अग्रणी बांसुरी वादक हैं और सुप्रसिद्ध बांसुरी वादक श्री हरि प्रसाद चौरसिया जी के वे भतीजे हैं। उनसे हम निवेदन करते हैं कि वे गुरु हरि महंत स्वामी महाराज के पास पधारेंगे और उनके आशीर्वाद प्राप्त करेंगे। श्री राकेश भाई चौरसिया ने हमारी संस्था के अनेक ध्वनि मुद्रित प्रकाशनों में संगीत क्षेत्र में सेवा दी है, योगदान दिया है। तो ऐसे श्री राकेश भाई चौरसिया अब गुरु हरि महंत स्वामी महाराज के आशीर्वाद लेकर कृतार्थ हो रहे हैं। पूज्य संतों को संगीत का प्रशिक्षण देने में और संस्था के अनेक ध्वनि मुद्रित प्रकाशनों में अपने सहयोग से संस्था को लाभान्वित करने वाले श्री राकेश भाई को गुरु हरि महंत स्वामी महाराज आशीर्वाद दे रहे हैं और सभी मंचस्थ महानुभावों को वरिष्ठ संतों के द्वारा हम पुष्पहार, स्मृति भेंट एवं शाल से सम्मानित कर रहे हैं। We are also graced with another long-standing, close and respected friend from London, Mr. Barry Gardner, MP. Barry, if I can request you to make your way to His Holiness to be greeted and blessed. Mr. Barry Gardner is another accomplished civil servant who has a long-standing relationship with BAPS. He is currently the Labour Party Member of Parliament for Brent North, the neighbouring constituency for Tunisian Temple. And he has been serving in politics in various positions since 1997. And in 2020, he was awarded the Padma Shri Award for founding and as the long-time chair of the Labour Friends of India. So Padma Shri Barry Bhai is receiving blessings from His Holiness Mahant Swami Maharaj and will soon be felicitated by the senior Swamis. Also with us here today, another very close friend, Professor Manoj Bhai Ladwa. Manoj Bhai, if you can make your way to His Holiness Mahant Swami Maharaj. Manoj Bhai was raised in Birmingham, not very far from our mandir there. Manoj Bhai is the chairman and chief executive of India Inc., a media house he founded in 2010. While
being a lawyer by training, Manoj Bhai himself is an accomplished media commentator and provides strategic advice to investment and political outreach initiatives in India and globally. He plays an active voice in campaigning for the Indian diaspora in the UK, where he strives for better political representation for the people of Indian origin in the UK. Shri Manoj Bhai is being blessed by His Holiness Mahant Swami Maharaj and will soon be honored and felicitated by the senior Swamis. Next, before I invite His Excellency Alex Ellis to take the lectern, it is a matter of great honor and joy knowing that he comes bearing a special message, a message from His Majesty King Charles III. As many of us may know, His Majesty the King has a long-standing relationship with BAPS, one that spans several years. His Majesty first visited Nizam Temple in 1996, where he was welcomed in a traditional Hindu manner. His Majesty met and interacted with BAPS volunteers at that time. His Majesty met His Holiness Pramukh Swami Maharaj at St. James's Palace the following year in 1997. Then in 2001, His Majesty visited Nizam Temple again, this time to support the appeal to rebuild houses after the devastating earthquake in Gujarat. In 2005, His Majesty King Charles III, this time accompanied by Her Majesty the Queen Consort, attended the Royal World Charity premiere of the large format film Mystic India at the London Science Museum. His Majesty the King and Her Majesty the Queen Consort visited Nizam Temple again in 2007, this time to celebrate Diwali, where they were very pleased to learn more about the Hindu celebrations. 2 years later, in 2009, His Majesty the King and Her Majesty the Queen Consort visited Nizam Temple again, this time to celebrate Holi and with the children of the Swaminarayan School. Then in 2013, His Majesty King Charles III and Her Majesty the Queen Consort visited Swaminarayan Akshardham in New Delhi. So for over 25 years, His Majesty King Charles III has been a dear friend and keen supporter of BAPS in the UK and around the world. We are delighted that he has sent a special letter to His Holiness Mahant Swami Maharaj on the occasion of Pramukh Swami Maharaj's centennial celebrations. I call upon His Excellency Alex Ellis, the British High Commissioner to India, to address the Assembly and share His Majesty's letter. केम छो मेरी हिंदी नहीं अच्छी है इसलिए मैं अपने भाषा बोलूँगा इंग्लिश धन्यवाद I want to thank first of all His Holiness Mahant Swami Maharaj, all the senior Swamis of BAPS, and especially my friend Gan Munidas Swamji, who has invited me to this wonderful, joyous event this evening. I want to say a particular thank you to echo the words of the General, to all of the volunteers, the thousands of volunteers who have made this such a welcoming place for me and such a marvelous event for everybody concerned. Please, many, many thanks to all of you as volunteers. And if I may speak to you as volunteers through one person, it is the kind man, Hitan Mehta, who has been translating for me this evening, who has recently been honored by His Majesty with an OBE exactly for his service. Congratulations to Hitan. And service, seva, is what I learn and observe this evening.
service given to others in your own communities, in communities across my country, the United Kingdom, and across the world. We saw that in the case of the Russian invasion of Ukraine. We saw it after the Gujarat earthquakes, now 20 years ago. We saw it during COVID, where people from BAPS, from the 14 temples in the United Kingdom, were providing support and food all across communities in the United Kingdom. They were not alone in that. There were others. I think there are representatives here of the Sikh community, the Gurudwaras in the UK, who also did such great work. And I want to thank all of you as well for what you contributed to the benefit of my country. Thank you all. I'm hoping that there are plenty of people here this evening from the United Kingdom. If I look out, I just want to say thank you to you, all of you who've come from my country. I used to be a teacher. At this point, I would say, no one asked you to sit down yet. You are what Prime Minister Modi ji refers to as the living bridge. You are the basis, the foundation on which the relationship between my country, the United Kingdom, and this great nation of India, 75 years old as a nation, but millennia old as a civilization, as the minister said earlier. You are the bridge. Today is a day of commemoration of 100 years of a great, great person. But we must look forward as well. We want that bridge to be a bridge, a strong bridge of openness and tolerance and diversity that supports all the good things that must come between the great nation of India and my own country, the United Kingdom. So if I may squeeze in one request, it is that we make that bridge stronger together to be a great thing for both of our countries. Finally, it is a great honor for me to do two things. First of all, to observe that that bridge produces talent, it produces ideas, it produces cultures, we saw. It even produces the Prime Minister of my country, the United Kingdom, a man called Rishi Sunak, who is a practicing Hindu. I'm very pleased to be joined here by members of Parliament of two of the parliamentary parties in the United Kingdom. I cannot resist calling them Bob Bai and Barry Bai, because that's the only chance I'll ever get to do that. But it's great to have you here, and you two are, I think, are symbols of the close relationship that we have. And finally, I have the honor, if I may, to read out a message from His Majesty King Charles III, which starts: as you commemorate the 100th anniversary of the birth of His Holiness Pramukh Swami Maharaj, I did just want to send you all my warmest good wishes. It was the greatest pleasure. Legacy he has passed on. I wish you every success with these anniversary celebrations. That was Right Honourable Rishi Sunak, MP, the Prime Minister for the United Kingdom, offering his own personal tribute to the work, values and wisdom of His Holiness Pramukh Swami Maharaj. We are honoured and grateful for your kind message. Thank you, Prime Minister. I now request Bob Blackman, MP, the Member of Parliament for Harrow East and the Chairman of the All-Party Parliamentary Group for British Hindus, to address the congregation today. Padma Shri, Bob Bhai. Namaskar. Your Holiness, if I may, I would normally give you your full title, but as we're in Ahmedabad, let me address to you as Param Puja Mahant Swami Maharaj. Swamiji's
distinguished guests, ladies and gentlemen, it's a great pleasure and honour for me to be able to join you for this wonderful festival at this magnificent ground that has been laid out in honour of Pramuk Swami's centenary birth. We must all remember that great cry of Jai Swaminarayan, because I'm honoured to be here with many people, and I'd like to pay tribute to Devan Parak and Dilesh, who've escorted me for the last 3 days and shown me this wonderful festival, and equally the volunteers who've driven me around the festival grounds in the buggies, which are challenging to get around in. I also mention, of course, many of my constituents from Harrow and other parts of northwest London. Are you all here? I think you must be here because it's been very quiet in Harrow over the past few days. But equally, I'm delighted that Councillor Anjana Patel and her family are here somewhere in the audience, who now holds a special position in the London Borough of Harrow. So, as we celebrate the birth anniversary
એટેચ રહીને કેટલા બધા જીવોનું કલ્યાણ કર્યું અને એ કરુણાનો પ્રવાહ. સો ધીસ કોમ્બિનેશન ઓફ virtues he possessed is very rare to see everywhere. I ask many times, what makes the balloon rise high up in the air? The shape, the design, the color, or the inner substance? It is the inner substance which makes the balloons rise up in the air. And it is the inner purity, internal strength, ચારિત્ર્ય શક્તિ જે ઉપર લઈ જાય છે. પ્રમુખ સ્વામીમાં અંતરમાં અહંકાર નહીં, આંખમાં વિકાર નહીં, મનમાં ધિક્કાર નહીં, વચનમાં તિરસ્કાર નહીં, વલણમાં નકાર નહીં, એવી પવિત્રતા વર્તતી હતી. અદ્ભુત એમનો પુણ્ય વૈભવ અને અદ્ભુત એમનો પ્રજ્ઞા વૈભવ. 1100 સાધુ, 1200 મંદિરો, એમાં 900 મંદિર તો બાયપાસ પછી, when we are advised, we meaning even I have gone through it, we are advised to slow down, and he actually obeyed it by slowing down and built 900 temples after his bypass. આટલા જીવોનું કલ્યાણ, આટલી ધર્મની પ્રભાવના કરવી, પુણ્ય વૈભવ તો અદ્ભુત અદ્ભુત હતું. અને પ્રજ્ઞા વૈભવ પણ થોડા શબ્દમાં કોઈનું રૂપાંતરણ લાવી શકે, ફોર્મેશનની સાથે ટ્રાન્સફોર્મેશન લાવી શકે. Wonderful convincing power, and when he spoke, people didn't only clap, they would stand up and renounce the world. Evo pragna vaibhav. Though I appreciate his punya vaibhav and his pragna vaibhav, but I'm most touched by his pavitrata no vaibhav. That is what has touched me the most. માન અપમાનના પ્રસંગમાં અનટચ્ડ રહેવું, જગત નડે નહીં, જગત અડે નહીં. પછી એ કનેડિયન, બ્રિટન કે કેન્યન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન હોય, કે પ્રથમવાર નાયરોબી જતા પ્રવેશ નિષેધના કારણે એરપોર્ટથી પાછું ફરવું પડ્યું હોય. માન અપમાનના પ્રસંગમાં અનટચ્ડ, નિસ્પૃહ, નિર્ભય, that is what has touched me most. એમની નજર પ્રભુ પ્રત્યે જતી, જગત તો એમના જ્ઞાનમાંથી છૂટી જતું હતું. એવા જીવન મુક્ત હતા. સાયનમાં જ્યારે આયો હોસ્પિટલ, ત્યારે ભક્તોનો ભાવ હતો પ્રમુખ સ્વામી હોસ્પિટલ નામ પાડવું. અને મેં સાંભળ્યું છે કે જે રીતે પ્રમુખ સ્વામી મહારાજ પોતાનું નામ ભૂસવા માટે કરગરતા હતા, આશ્ચર્ય. શ્રીમદજી કહે છે, માન ન હોત તો મોક્ષ અહીં જોત. નામ માટે કરગરતા મેં જોયા છે, પણ પોતાનું નામ ભૂસવા માટે કોઈ કરગરતું હોય એવી તો એક મૂર્તિ જોઈ છે. પ્રમુખ સ્વામી મહારાજને પૂછે કે તમે કોણ છો? તો એક જ જવાબ આપે, પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનો શિષ્ય. પરંતુ મને કોઈ પૂછે કે પ્રમુખ સ્વામીજી મહારાજ કોણ, તો હું અવશ્ય કહું, હરતું ફરતું ઉપનિષદ, જીવંત ઉપનિષદ, મૂર્તિમંત અધ્યાત્મ. કોઈકે કીધું કે સ્વામી આપને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ આપના કાર્યના કારણે.
ત્યારે આ વિભૂતિ બોલે છે કે એક ક્યાં મને તો 2 એવોર્ડ મળી ગયા છે, સ્વામિનારાયણ ભગવાન અને શાસ્ત્રીજી મહારાજ. હવે મને બીજા કોઈ એવોર્ડની અપેક્ષા નથી. આવી જેની દાસાનું દાસ ભક્તિ, આવું જેમનું દિવ્ય જીવન. 1896માં જ્યારે સ્વામી વિવેકાનંદજીએ લંડનમાં પ્રવચન કર્યું અને એક પત્રકારે એમને પૂછ્યું કે તમારી આ સિદ્ધિનું રહસ્ય શું અને તમારા જીવનનું મિશન શું? ત્યારે સ્વામી વિવેકાનંદજી બોલ્યા હતા લંડનમાં, મારી સર્વ સિદ્ધિનું કારણ મારા ગુરુ છે, મારા ગુરુની કૃપા છે. દુનિયાને એમની અંતરંગ દશાની થોડી પણ ઝાંખી હું કરાવી શકું તો એ મારા જીવનની ધન્યતા હું અનુભવીશ. અને આવું જ કંઈક રિપીટ થતું જોવાય છે. પૂજ્ય મહંત સ્વામીએ કહ્યું, હવે અમારો વારો છે. જો દુનિયાને પ્રમુખ સ્વામી મહારાજની દશા અને અંતરંગ દશા અને કાર્યોની થોડી પણ ઝાંખી મળે, હવે અમારો વારો છે. So when I was coming here, I felt, oh, history is repeating. And when I saw everything here, I realized history is being created. So till now I believed the sky is the limit. Today I go back saying Pramukh Swami is the limit. છેલ્લી વાત કહું, સૂર્ય કોઈ પ્રદેશમાં ઉગે, કોઈ પ્રદેશમાં આથમે. ગુજરાતમાં ઉગે એટલે કંઈ ગુજરાતનો નથી થઈ જતો. યુકેમાં સૂર્ય ઉગે એટલે કંઈ યુકેનો નથી થઈ જતો. અમેરિકામાં ઉગે તો અમેરિકાનો નથી થઈ જતો. અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા સૂર્ય BAPSમાં ઉગે એટલે માત્ર BAPSના નથી, અમારા સૌના છે, સકલ વિશ્વના છે. ભારતીય સંસ્કૃતિના કીર્તિ સ્તંભ છે. His contribution to Arya Sanskriti is fantastic. For those who believed he was beyond the body, they yet feel him. They don't feel he's left us. They feel he's with us. I personally feel him beyond the body. I feel his presence the most today. પરમાત્માને એટલી જ પ્રાર્થના કરું કે સન્માર્ગે ચાલવા ઈચ્છનારને અદ્રશ્યપણે તેમના આશીષ સદા મળતા રહે. ભગવાન સ્વામિનારાયણને વંદન, પ્રમુખ સ્વામી મહારાજને વંદન, મહંત સ્વામી મહારાજને વંદન અને સૌ નિષ્કામ સેવા અર્પનાર્થ સેવકોને વંદન કરી વિરમું છું. અસ્તુ. अपनी भाव प्रचुर भाषा में पूज्य गुरुदेव श्री राकेश जी महाराज ने परम पूज्य प्रमुख स्वामी महाराज के चरणों में वाक पुष्पांजलि समर्पित की. हम उनके अत्यंत आभारी हैं. आज जब हम ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराज के शताब्दी महोत्सव में यूके एवं यूरोप दिन को मना रहे हैं, तब यूके एवं यूरोप में परम पूज्य प्रमुख स्वामी महाराज ने दिए हुए प्रदानों की झांकी हमने की. ऐसे ही कल आने वाले दिन हमें अफ्रीका के विभिन्न देशों से आए भक्तों के द्वारा विशिष्ट कार्यक्रम की प्रस्तुति यहाँ देखने को मिलेगी. तो अब कल के दिन यहाँ अफ्रीका की अमर अंजलि गुरु हरि प्रमुख स्वामी महाराज के चरणों में समर्पित होने वाली है. इसी कार्यक्रम का भी हम लाभ कल के दिन प्राप्त करेंगे. आज ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराज के शताब्दी महोत्सव में यहाँ मंच पर उपस्थित अनेकविध
महानुभावों ने अपनी भावांजलि समर्पित करके स्वामी जी के चरणों में शब्द सुमन चढ़ाए। कार्यक्रम के अंत में हम भी मंच पर विराजमान अक्षर पुरुषोत्तम महाराज एवं गुणातीत गुरु परंपरा तथा ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराज को आरती का अर्घ्य समर्पित करने के लिए जा रहे हैं। आज यहाँ आरती का अर्घ्य हम प्रमुख स्वामी महाराज को, गुणातीत गुरु परंपरा को और अक्षर पुरुषोत्तम महाराज को, सभी मंचस्थ महानुभाव एवं वरिष्ठ संतों के साथ समर्पित करें। तो आइए हम सब अब आरती में सम्मिलित हुए। श्री स्वामीनारायण भगवान की जय। जय स्वामीनारायण, जय अक्षर पुरुषोत्तम, अक्षर पुरुषोत्तम जय, अक्षर पुरुषोत्तम जय, दर्शन सर्वोत्तम जय स्वामीनारायण। मुक्त अनंत सुपूजित सुंदर साकारं जय सुंदर साकारं, सर्वोपरि करुणाकर, सर्वोपरि करुणाकर, मानव तनुधारं जय स्वामीनारायण। पुरुषोत्तम परब्रह्म श्री हरि सहजानंद जय श्री हरि सहजानंद, अक्षर ब्रह्म अनादि, अक्षर ब्रह्म अनादि, गुणातीतानंद जय स्वामीनारायण। प्रकट सदा सर्वकर्ता परम मुक्तिदाता जय परम मुक्तिदाता, धर्म एकांतिक स्थापक, धर्म एकांतिक स्थापक, भक्ति परित्राता जय स्वामीनारायण। दास भाव दिव्यता सह ब्रह्म रूपे प्रीति, ओ ब्रह्म रूपे प्रीति, सुरद भाव अलौकिक, सुरद भाव अलौकिक, स्थापित शुभ रीति जय स्वामीनारायण। धन्य धन्य मम जीवन तव शरणे सुफलम्, ओ तव शरणे सुफलम्, यज्ञ पुरुष प्रवर्तित, यज्ञ पुरुष प्रवर्तित, सिद्धान्तं सुखदम् जय स्वामीनारायण, जय स्वामीनारायण, जय अक्षर पुरुषोत्तम, अक्षर पुरुषोत्तम जय, अक्षर पुरुषोत्तम जय, दर्शन सर्वोत्तम जय स्वामीनारायण, जय अक्षर पुरुषोत्तम जय स्वामीनारायण। श्री स्वामीनारायण भगवान के, अक्षर पुरुषोत्तम महाराज के, प्रमुख स्वामी महाराज के, महंत स्वामी महाराज के, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव के। आज संपन्न हुए यूके एवं यूरोप दिन की प्रमुख झलक
9 बजे से 9:45 बजे तक गुजरात फर्स्ट टीवी चैनल तथा psm100.org पर से हम देख सकेंगे। इसी प्रकार रात 10 बजे से 10:45 बजे तक अंग्रेजी भाषा में भी आज के कार्यक्रम की प्रमुख झलक प्रस्तुत होगी, उसका भी हम लाभ प्राप्त कर सकते हैं। यहाँ आज के दिन के कार्यक्रम का समापन होता है। हम सभी मंचस्थ महानुभावों का पुनः आभार प्रकट करते हैं। સ્વામિનારાયણ નામ જપતા શ્રીજીને આગળ રાખી ગુણાતીત સાધુતા હૃદયે ભજન ભક્તિ સેવા દાખી જેમાં અક્ષર બ્રહ્મની ગુરુ પરંપરા શાશ્વત રહી જીવંત એવા સહજાનંદી સંત ગુરુ ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજની જય।